કિષ્કિંધા કાંડ પૂરો થયો. આપણે સુંદરકાંડમાં પ્રવેશ કરી રહ્યા છે. આ સુંદરકાંડ એટલે બહુ દિવ્ય છે કે ભક્તિ સાથે હનુમાનજીનું મિલન થઈ રહ્યું છે. રામ એ ધર્મ છે, સીતા એ ભક્તિ છે અને લક્ષ્મણ એ વૈરાગ્ય છે. હનુમાનજી પાસે ધર્મ છે, જ્ઞાન છે અને હવે એમની રામ પ્રત્યેની આસ્થા ધર્મ અને જ્ઞાન થકી એ આસ્થા હવે ભક્તિને મળવા જઈ રહી છે. સીતાજી સાક્ષાત ભક્તિ સ્વરૂપા છે. સમુદ્ર કિનારે વાનરો જ્યારે મૂંઝાણા કે સંપાતિ આપણને ખબર તો આપ્યા કે દૂર સમુદ્રની 100 યોજન આ જે સમુદ્ર છે એને ઓળંગીને લંકા નગરી છે અને લંકા નગરીમાં સીતાજી છે. પણ એ સીતાજીની ભાળ કેવી રીતે લેવી, આ 100 યોજનનો દરિયો કઈ રીતે છલાંગ મારીને કૂદવો? ત્યારે જાંબવન એ રીછ મહારાજ હનુમાનજીને એની શક્તિ યાદ કરાવે છે. જાંબવાન છે વયોવૃદ્ધ છે. એ જાંબવાન જેને ભગવાન પાસે વચન લીધું છે કે મને પરાજયનો અનુભવ નથી, બહુ મહાબળવાન હતા. વળી એમને એ પણ કહેવું છે કે હે પ્રભુ, જનક રાજા સાથે તમારી પ્રીતિ જોઉં છું ત્યારે મને થાય છે કે આ સુખ મને કેમ ન મળે. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ કહે છે કે હે જાંબવન, તમારો મારી પર ઉપકાર છે. આપ મારી સાથે રહ્યા છો, અમારી સેનાને તમે સતત માર્ગદર્શન આપ્યું છે. તમને પરાજયનો અનુભવ પણ આપીશ ને જમાઈ બનવાનું સુખ પણ આપીશ, પણ આ જન્મે શક્ય નથી કારણ કે હું મર્યાદા પુરુષોત્તમ છું. એ ભગવાન રામ 8મો અવતાર કૃષ્ણ તરીકે લે છે અને પછી એ જાંબવાનને મળે છે સેમંતક મણિ માટે અને જાંબવાનની પુત્રી જાંબવતીનો સ્વીકાર કરે છે. આ મણિ માટે યુદ્ધ પણ કરે છે, જાંબવનને પરાજયનો અનુભવ પણ આપે છે અને જાંબવતીનો સ્વીકાર કરી ભગવાન કૃષ્ણ જાંબવનને સસરા બનવાનું એ સુખ આપે છે. આ વચનબદ્ધ રામ છે, એ સતત એમની સાથે જોડાયેલાનું માન રાખે છે. આપણે ત્યાં કહેવત છે ઘરડા ગાડા વાળે, અને જાંબવન એ વયોવૃદ્ધ વડીલે ગાડું વાળ્યું, હનુમાનજીની શક્તિ યાદ કરાવી અને હનુમાનજીના વિરાટ સ્વરૂપમાં આવ્યા છે. અને આ વિરાટ સ્વરૂપને તુલસીદાસજી વારંવાર વંદન કરે છે. તુલસીદાસજીને જેટલા જ રામ પ્રિય છે એટલા જ હનુમાન પ્રિય છે, પોતાના ગુરુ માને છે હનુમાનજીને. અહીંયા તુલસીદાસજી સ્તુતિ કરીને હનુમાનજીના 8 ગુણો આપણી સમક્ષ રજૂ કરે છે અને 8 ગુણો બહુ રસપ્રદ છે. તુલસીદાસજી કહે છે, અતુલિત બલધામમ હેમશૈલાભ દેહમ દનુજવન કૃશાનુ જ્ઞાની નામ ગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી. 8 ગુણો અતુલનીય બળવાળા, સુવર્ણ પર્વત સમાન કાંતિમાન દેહવાળા, રાક્ષસો રૂપી વન માટે અગ્નિરૂપ, પ્રથમ કક્ષાના મહાજ્ઞાની, સર્વગુણ સંપન્ન, વાનરોના સ્વામી, શ્રી રઘુવીરના પરમ ભક્ત પવનસુત શ્રી હનુમાનજીને હું વંદન કરું છું, વારંવાર વંદન કરું છું. હનુમાનજી સાથે દેવોના આશીર્વાદ છે. એના હૃદયમાં રામ રામ છે, રોમ રોમમાં રામ છે અને રામ કાર્યમાં એ લંકા તરફ છલાંગ મારીને નીકળ્યા છે. તમે જ્યારે પ્રભુનું કાર્ય હાથમાં લો ને ત્યારે 100 વિઘ્ન આવે, પણ એ વિઘ્નોને પાર તમે ત્યારે પાડી શકો જ્યારે એ રામ કાર્યમાં, એ પ્રભુ કાર્યમાં તમારો અંગત સ્વાર્થ ન હોય. જો નિસ્વાર્થ ભક્તિ છે, નિસ્વાર્થ શ્રદ્ધા છે, તો તમારા કાર્યની રક્ષા દેવો કરે છે. હનુમાનજીની યાત્રા એ વાતની સાબિતી છે. લંકા સુધીની આ યાત્રા એટલી સરળ તો નહોતી, કારણ કે આ યાત્રામાં અનેક વળાંકો છે, અનેક પ્રલોભનો છે, અનેક ભય છે, પણ એ બધાને નાતી હનુમાનજી રામ કાર્યમાં આગળ વધ્યા છે. એ કથા આપણે સુંદરકાંડમાં જાણીશું. નમસ્કાર, ધ ફર્સ્ટ ગુજરાતી મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ એપ જલસો પર હું છું રામ મોરી. આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ રામાયણ, ભગવાન રામની દિવ્ય ગાથા. હનુમાનજીએ વિરાટ સ્વરૂપ લીધું.
છલાંગ મારવા માટે મહેન્દ્ર પર્વતનો ઉપયોગ કર્યો છે. એણે જ્યારે છલાંગ મારી તો તુલસીદાસજી અને વાલ્મીકીજી લખે છે કે ત્યાં ઝરણાઓ ફૂટી નીકળ્યા પર્વતમાંથી. પશુ પક્ષીઓ ગભરાઈને બહાર નીકળી ગયા. તપસ્વી મુનિઓ હાથ જોડ્યા કે આટલું વિરાટ સ્વરૂપ મારુતિ નંદનનું આપણને જોવા મળ્યું છે. એ વિરાટ સ્વરૂપ કેવું છે? તો તુલસીદાસજી લખે છે કે દેહની છાયા 10 યોજન પહોળી ને 30 યોજન લાંબી હતી. હનુમાનજીની વિરાટ જે ભુજાઓ છે એ મોટા ફણીધર નાગ જેવી લાગતી હતી. દેવતાઓ સ્તુતિ કરવા લાગ્યા છે. આ મહેન્દ્ર પર્વત ઉપર ગંધર્વો રહેતા હતા, કિન્નરો અને નાગો અને ચારણો રહેતા હતા. એ હનુમાનજીની સ્તુતિ કરવા લાગ્યા કે હે મારુતિ નંદન, હે પવનપુત્ર, હે અંજની સુત, હે રામદૂત, આપ જે રામ કાર્યમાં જઈ રહ્યા છો એને વારંવાર અમે પ્રણામ કરીએ છીએ. હનુમાનજી એ સૌને પ્રણામ કરે છે, એ સૌને વંદન કરે છે, મહેન્દ્ર પર્વતને પ્રણામ કરે છે અને ત્યાંથી સમુદ્ર તરફ છલાંગ મારે છે. વાંદરાઓ નાચે છે, કૂદે છે, રામધૂન કરે છે. એ સૌ પ્રસન્ન છે કારણ કે રામદૂત હનુમાન પર સૌને ભરોસો છે કે સીતાજીની ભાળ હનુમાનજી લઈને આવશે. એ વિરાટ સ્વરૂપ સાથે હનુમાનજી સમુદ્રમાં પ્રવેશ કર્યો છે. માર્ગમાં જે ઋષિમુનિઓ છે, યક્ષ છે, અસુરો છે, હનુમાનજીની સ્તુતિ કરે છે કારણ કે હનુમાનજીનું આ રૂપ આજ સુધી કોઈએ જોયું નહોતું. બાળપણમાં જ્યારે તોફાન કરતા હતા ત્યારે ઋષિમુનિઓ શ્રાપ આપેલો કે તારી શક્તિ તું ભૂલી જઈશ ને ભરી કામમાં જ્યાં લોક કલ્યાણ છે ત્યારે તારી શક્તિ પાછી આવશે. આ લોક કલ્યાણ હતું, હરિનું કામ હતું. એટલે વિરાટ રૂપ સાથે દરિયા પર હનુમાનજી આકાશ માર્ગે ઉડી રહ્યા છે. અને હનુમાનજીનું રૂપ કેવું છે કે ઘડીક વાદળોની વચ્ચે સંતાઈ જાય છે. વાદળાઓ ખસે છે તો ઋષિમુનિઓને એનું આ વિરાટ રૂપ જોવા મળે છે. જુઓ, પ્રભુ કાર્ય માટે નીકળ્યા છે એટલે પંચ મહાભૂતો હનુમાનજીને અનુકૂળ થઈ ગયા. એવું કહેવાય છે કે સૂર્ય ભગવાને પોતાનું તેજ થોડું ઓછું કર્યું. પવનદેવ આવ્યા છે, પોતાના પુત્રને ગતિ મળે એ માટે પવન બમણી ઝડપે ત્યાં પવન વાઈ રહ્યો છે. હનુમાનજીને ગતિ આપી રહ્યા છે અને હનુમાનજી સમુદ્રને જોઈ રહ્યા છે. સમુદ્રદેવને થયું કે હનુમાનજી વિશ્રામ કરે કારણ કે આટલી મોટી છલાંગ લગાવી 100 યોજનનો સમુદ્ર એમને ઓળંગવાનો છે. તો સમુદ્રદેવે મૈનાક પર્વત જે સમુદ્રની અંદર હતો એનું મુખ્ય કામ હતું પાતાળ લોકનો દરવાજો બંધ રાખવો, રોકી રાખવો. એ મૈનાક પર્વતને સમુદ્રદેવ કહે છે કે હે મૈનાક પર્વત, તમે તમારું ધર્મ કાર્ય નિભાવી રહ્યા છો પણ અત્યારે મારુતિ નંદન અંજની સુત હનુમાનજી પસાર થઈ રહ્યા છે. એને વિશ્રામ મળે, એમની ક્ષુધા શાંત થાય, એને મીઠું જળ મળે એ માટે તમારું રૂપ મોટું કરો અને હનુમાનજીને કહો કે થોડી વાર વિશ્રામ કરે. રામાયણની કથા એવું કહે છે કે મૈનાક પર્વતે પોતાનો ઊંચાઈ વધારી. એ એટલો મોટો ઊંચો થઈ ગયો કે હનુમાનજીનું ગોઠણ, લોક રામાયણમાં કહે છે કે હનુમાનજીનું ઘૂંટણ, તમે જુઓ હનુમાનજીની મૂર્તિ છે ને, તમે એને આ બાજુના ઘૂંટણમાં તમે લોકો તેલ ચડાવતા હોય છે. તો આપણને હંમેશા સવાલ થાય કે આ કેમ હનુમાનજીના ઘૂંટણ ઉપર લોકો તેલ ચડાવી રહ્યા છે? તો લોક રામાયણની કથા એવી છે કે મૈનાક પર્વત જે ઝડપે મોટો થયો, હનુમાનજી તો આંખો બંધ કરી જય શ્રી રામ કરી પોતાની ગતિમાં વિહાર કરી રહ્યા હતા. અચાનકથી મૈનાક પર્વત મોટો થયો કે હનુમાનજીનો ઘૂંટણ, એનો ગોઠણ અથડાયો, એના ઘૂંટણમાં ઘાવ લાગ્યો એટલે હનુમાનજી પડતા પડતા રહ્યા. ગુસ્સો આવ્યો એટલે હનુમાનજી પોતાના ખભાથી મૈનાક પર્વતના કેટલાક મોટા શિખરોને તોડી પાડ્યા. આ લોક રામાયણની કથા છે કે એટલા માટે હનુમાનજીની મૂર્તિના એ ગોઠણ પર આપણે તેલ ચડાવીએ છીએ. તો હનુમાનજીથી પ્રસન્ન થયા. મૈનાક પર્વતે મનુષ્ય રૂપ ધારણ કરી આવ્યા. હનુમાનજીની સામે પ્રણામ કરીને કહેવા લાગ્યા કે હે રામદૂત, હે હનુમાન, આપ મારે ત્યાં વિશ્રામ કરો. મારા આ પર્વતોની હારમાળામાં, મારી કંદરાઓમાં, ગિરિકંદરાઓમાં અનેક સ્વાદિષ્ટ ફળો છે, મીઠા પાણીના ઝરણાઓ છે. હું સમુદ્રની અંદર હતો પણ માત્ર તમારી સેવા માટે સમુદ્રદેવની આજ્ઞા લઈ મેં મારું રૂપ મોટું કર્યું છે. હનુમાનજીએ કીધું, હરિકામ માટે નીકળો છું, મારા માટે વિશ્રામ અત્યારે હરામ છે, આરામ તો નહીં કરું. તો પર્વતે કહે છે થોડી વાર મારી નિશ્રામાં ઉભા રહો, મને આ સુખ આપો કારણ કે દેવતાઓ અત્યારે આ લીલાને જોઈ રહ્યા છે. સમુદ્રદેવના આજ્ઞાથી મૈનાક પર્વત આવી તો ગયા પણ હનુમાનજીને એક જિજ્ઞાસા છે, ક્યુરિયોસિટી છે કે કેમ મૈનાક પર્વત સમુદ્રની અંદર હતો. ત્યારે મૈનાક પર્વત પોતાની કથા કહે છે કે હે હનુમાનજી, હે મારુતિ નંદન, પૂર્વે પર્વતોને પાંખો હતી, પર્વતો ઉડાઉડ કરતા હતા અને મન ફાવે ત્યાં પર્વતો બેસી જતા. નીચે ઋષિઓના આશ્રમ હોય, મોટા મોટા ગામ હોય, વનો હોય. ઇન્દ્રદેવ કુપિત થયા છે કારણ કે ઋષિમુનિઓ ઇન્દ્રદેવને વિનંતી કરી છે કે આ પર્વતો ઘમંડી થયા છે, મન ફાવે ત્યાં બિરાજમાન થાય છે. એટલે ઇન્દ્રદેવ ખડગ લઈને પર્વતોની પાંખો કાપી રહ્યા છે.
વાયુદેવે મૈનાક પર્વતને કહ્યું કે તું સમુદ્રની ભીતર સંતાઈ જા. એટલે વાયુદેવની જે ઉપાય હતો એ ઉપાયના આધારે મૈનાક પર્વત સમુદ્રની અંદર, અને વાયુદેવે સમુદ્રદેવને પણ વિનંતી કરી કે મૈનાકને તમે જગ્યા આપો. એટલે મૈનાક પર્વત કહે છે કે તમારા પિતા વાયુદેવ થકી મારી પાંખો સુરક્ષિત રહી, સમુદ્રમાં મને જગ્યા મળી, એટલે તમારા પિતાજીનો મારી પર ઉપકાર છે, એ ઉપકારનો બદલો વાળવાનો મને એક નાનકડી તક મળી છે, એટલે હું તમને વિનંતી કરી રહ્યો છું કે આપ મારે ત્યાં બિરાજો. અહીંયા આ પર્વતોની પાંખો સાથે મારે તમને એક કથા કહેવી છે. ગિરનાર વિશે અનેક પ્રકારની કથાઓ છે. કુર્મ પુરાણમાં છે, સ્કંદ પુરાણમાં કથા છે ગિરનાર પર્વત વિશે. હરિવંશ પુરાણમાં પણ ગિરનારની કથા છે. એવું કહેવાય છે કે બ્રહ્મખાઈ, જે ગિરનારના સૌરાષ્ટ્રનો જે વિભાગ છે ત્યાં બ્રહ્મખાઈ હતી. બ્રહ્માજીએ ક્રોધ ભરાઈને બ્રહ્માસ્ત્રનો ઘા કર્યો હતો પૃથ્વી પર અસુરો સાથેના યુદ્ધમાં, અને બહુ મોટી બ્રહ્મખાઈ પડી ગઈ ધરતી ઉપર. અને બ્રહ્મખાઈ એટલી ઊંડી હતી કે કોઈથી પુરાય એમ નહોતી. પર્વતોને એ વર્ષોમાં, એ યુગમાં પાંખો હતી. તો બ્રહ્મખાઈ કેવી રીતે પૂરી કરી? તો સપ્તર્ષિઓ નીકળી વિહાર કરી હતા. 7 ઋષિઓને બ્રહ્મખાઈ નડી કે બ્રહ્મખાઈને ઓળંગીને સામે ચડે કેવી રીતે જવું. એમણે હિમાલયને પ્રાર્થના કરી. કથા એવું કહે છે કે ગિરનાર છે એ હિમાલયનો પુત્ર એટલે પાર્વતીનો ભાઈ છે. તો હિમાલયને પ્રાર્થના કરી કે આ બ્રહ્મખાઈ પૂરી કરવી છે. હિમાલયે પોતાના જ્યેષ્ઠ પુત્ર ગિરનારને કહ્યું. જો અમુક કથામાં એવું પણ કહેવાય છે કે ગિરનારનો પુત્ર હિમાલય છે, અમુક કથામાં એવું છે કે ગિરનારના પિતા હિમાલય છે. તો એણે કીધું કે હે પુત્ર, સપ્તર્ષિઓને તપ કરવા જવું છે, વચ્ચે મોટી બ્રહ્માજીની બ્રહ્મખાઈ છે, એ ખાઈ તારે પૂરવાની છે. ગિરનારે કીધું કે પિતાજી તમારી આજ્ઞા લઈ હું સપ્તર્ષિઓને પૂરી મદદ કરીશ. કથા એવું કહે છે કે ગિરનાર પર્વત ઉડતો ઉડતો આવ્યો છે પોતાની પાંખો સાથે અને બ્રહ્મખાઈમાં બેઠો. હવે પુરાણોની આ કથા તમે રસપ્રદ સાંભળો કે બ્રહ્મખાઈ કેટલી ઊંડી હશે. કે કથા એવું કહે છે, વેદવ્યાસજી લખે છે કે આખી બ્રહ્મખાઈ પુરાઈ ગઈ ત્યારે ગિરનાર પર્વતનું માથું બહાર રહ્યું. એટલે અત્યારે 9,999 જે પગથિયા છે એ ગિરનારનું મસ્તક જ છે. એટલે વિચાર કરો કે માથાથી નીચેનો આખો ભાગ ધરતીની અંદર છે, તો ગિરનારની ઊંચાઈ કેટલી હશે? તો એ આખો ભાગ શરીરનો સમાઈ ગયો. તુરંત ઇન્દ્રદેવ આવ્યા અને ગિરનારની બંને પાંખો કાપી નાખી. પાર્વતી ક્રોધે ભરાયા કે આ તો તમે મારા ભાઈ સાથે કપટ કર્યું. એ તો દેવતાઓની સહાયતા કરવા માટે, સપ્તર્ષિઓની સહાય કરવા માટે બ્રહ્મખાઈ પૂરી અને ઇન્દ્રદેવની પાંખો કાપી નાખી. ક્રોધે ભરાયેલા પાર્વતીને મહાદેવ શાંત કરે છે અને પાર્વતી કીધું કે તમારી ભૂલ છે, દેવતાઓએ પ્રાયશ્ચિત કરવું પડશે, પસ્તાવો કરો, તમે કંઈ પણ કરો, મારા ભાઈને ન્યાય મળો, મારા ભાઈને માન મળવું જોઈએ. કથા એવું કહે છે કે 33 કોટી દેવતાઓ પાર્વતીને વિનંતી કરીને કહે છે કે હે માતા, અમે ગિરનાર ઉપર બેસણા કરીએ છીએ, અમારું સ્થાન ગિરનાર છે. એટલે સમસ્ત દેવતાઓ, સમસ્ત દેવગણ ગિરનાર પર સ્થાપિત થયા. પાર્વતીને તો પણ શ્રદ્ધા નહોતી, કારણ કે પાર્વતી કહે છે એકવાર તો હું ભોગવી ચૂકી છું, તમારા દેવતાઓના કપટ થકી મારા પુત્ર ગણેશનું માથું મસ્તક કપાયું છે અને હવે મારા ભાઈની પાંખો કપાઈ, એટલે હું પણ ધ્યાન રાખવા બિરાજમાન થઈશ. કથા એવું કહે છે પાર્વતીએ અંબાનું સ્વરૂપ લીધું. અંબા સ્વરૂપે ગિરનાર ઉપર, તમે જો ગિરનાર પર્વતની તમે પરિક્રમા કરો ને, ગિરનાર ચડો તમે, તો ત્યાં વચ્ચે અંબાજી સ્વરૂપ એ પાર્વતી છે. પોતાના ભાઈની રક્ષા કાજે પાર્વતી અંબા સ્વરૂપે ગિરનાર પર બિરાજમાન થયા. આ ગિરનારની દિવ્ય કથા છે. હવે તમે સમજો, એટલા માટે ગિરનારની યાત્રા પવિત્ર કહેવાય છે. આપણે સૌરાષ્ટ્રનું ચારધામ કહેવાય છે ગિરનાર પર્વત, એટલા માટે કે 33 કોટી દેવતાઓ ગિરનાર પર બિરાજમાન છે. એ પાર્વતીને આપેલું વરદાન છે, વચન છે. ન માત્ર ત્યાં એ પાર્વતી બિરાજમાન થયા, પણ ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવ, શિવજી પણ ભૈરવ સ્વરૂપે પણ બિરાજમાન થયા. મૃગી કુંડ છે. તો એટલા માટે સૌરાષ્ટ્રમાં ગિરનાર પવિત્ર ગણાય છે, કારણ કે પાર્વતીને અપાયેલું વચન છે. એટલે આ મૈનાક પર્વતની પાંખો સાથે આ કથા પણ જોડાયેલી છે કે પર્વતોને પાંખો હતી. તો હનુમાનજી આ દિવ્ય કથા મૈનાક પર્વતની સાંભળે છે, મૈનાક પર્વતને પ્રણામ કરે છે અને મૈનાક પર્વત કહેશે કે હનુમાનજી, હરિ આપની સાથે છે, તમારી યાત્રામાં કોઈ વિઘ્ન નહીં આવે. હનુમાનજી મૈનાક પર્વતથી છલાંગ મારી આગળ વધે છે. દેવતાઓને થયું કે હનુમાનની કસોટી તો કરવી પડે, એટલે દેવતાઓએ નાગમાતાને મોકલી. નાગમાતા સુરસા માયાવી રાક્ષસી હતી, એ વચ્ચે આવીને ઊભી રહી, મોટું વિશાળ મોઢું ખોલીને બેઠી છે. હનુમાનજીને કહી રહી છે કે હે મારુતિ નંદન, હું ભૂખી છું અને ક્ષુધાથી પીડાઉં છું,
તમારે મારા મોઢામાં પ્રવેશ કરવો પડશે, ત્યાં લગી તમને માર્ગમાં આગળ વધવા નહીં દો. હનુમાનજી કહે છે, માતા હું અત્યારે સીતાજીની ભાળ મેળવા જાઉં છું, સીતાજીની ભાળ મેળવી પાછો આવીશ ત્યારે તમારા મુખમાં પ્રવેશ કરીને જ આગળ વધીશ. સુરસાએ કીધું, એમ તો નહીં જવા દો. કથા એવું કહે છે કે બિહામણી સુરસા પોતાનું મોઢું ખોલવા માંડી. હનુમાનજી એનાથી ડબલ મોટું રૂપ લે તો પેલી વધારે 2 ગણું મોઢું ખોલે. તુલસીદાસજી લખે છે કે આ આખી લીલા ચાલતી રહી. સુરસા પોતાનું મોઢું ખોલતી ગઈ, હનુમાનજી પોતાનું રૂપ બદલતા ગયા. 10 યોજન સુધી સુરસાએ પોતાનું મોઢું ખોલ્યું. પણ આ તો અણીમાં, લધીમાં, ગિરીમાં આ બધી શું કહેવાય વિધિઓ, આ બધી લાક્ષણિકતાઓ હનુમાનજીમાં હતી. 8 પ્રકારના લક્ષણો ગણાવ્યા છે તુલસીદાસજીએ. હનુમાનજીએ સોપારી જેવું નાનકડું રૂપ લઈ લીધું. પેલીએ તો 10 યોજન પોતાનું મોઢું પહોળું ખોલ્યું હતું અને હનુમાનજી તુરંત સુરસાના મુખમાં પ્રવેશ કરે છે, જીભ પર બેસે છે અને સુરસા કંઈ સમજે પહેલાં તરત બહાર આવી જાય છે. હાથ જોડીને કહે છે કે હે માતા, જો તમે મને કહ્યું હતું, તમે મને વચન આપ્યું હતું કે હું તમારા મોઢામાં પ્રવેશ કરી બહાર નીકળી જાઉં, તો હું આવી ગયો, મેં મારું વચન નિભાવ્યું. હવે તમે મારું વચન નિભાવવાની મને તક આપો, મને માર્ગ આપો. સુરસા કહે છે કે હે કપિ શ્રેષ્ઠ, તમે ચતુર પણ છો, માત્ર બળવાન નથી, તમે કળવાન પણ છો. જાઓ, મારું તમને વરદાન છે કે તમને રામ કાર્યમાં સફળતા મળશે. સુરસાને પ્રણામ કરી હનુમાનજી આગળ વધ્યા છે. પણ આ માર્ગ એટલો સરળ નહોતો, કારણ કે એક એવી માયાવી રાક્ષસી સમુદ્રમાં બેઠી હતી જે પડછાયો પકડી સમુદ્રની ઉપર ઉડતા પક્ષીઓને પકડતી હતી. એ પડછાયો પકડી એનું ભક્ષણ કરતી હતી. એ રાક્ષસી હનુમાનજીની પ્રતીક્ષામાં હતી. સિંહિકા નામની રાક્ષસી આમ તો રાવણની દૂત હતી અને એને સમુદ્રમાં રાખી હતી એટલા માટે કે લંકા સુધી કોઈ સરળ રીતે ના પહોંચી શકે. હનુમાનજી ઉડી રહ્યા હતા. અચાનક હનુમાનજીને સમજાણું કે એની ગતિ અટકી ગઈ છે. એ પ્રયત્ન કરી રહ્યા છે પણ કોઈએ જાણે એનો પગ રોક્યો હોય. પાછળ ફરીને હનુમાનજી જુએ છે તો આકાશ માર્ગે તો કોઈ નથી. અને સહસા અચાનક એનું ધ્યાન ગયું તો સમજાણું કે પેલી સિંહિકા નામની રાક્ષસી સમુદ્રના પાણી ઉપર હનુમાનજીનો જે પડછાયો છે પડછાયાને પકડી રહી છે. હનુમાનજી સમજી ગયા કે સિંહિકા સાથે તો હવે બાથ ભીડવી પડશે. અહીંયા મારુતિનંદન સિંહિકા સાથે યુદ્ધ કરે છે. સિંહિકા કહે છે કે હું તને એમનામ જવા નહીં દઉં, હું તારું ભક્ષણ કરીશ. હવે આ તો પેલી નાગમાતા સુરસા હતી નહીં કે જે હનુમાનજી પ્રત્યે પ્રીતિ રાખતી હોય, આ તો સિંહિકા હતી. એટલે હનુમાનજી વિરાટ સ્વરૂપ લે છે. સિંહિકાએ પણ વિરાટ સ્વરૂપ લઈ પોતાનું મોં પહોળું કર્યું. હનુમાનજી એકદમ સૂક્ષ્મ રૂપ લીધું, સિંહિકાના મોઢામાં પ્રવેશ કર્યો. સિંહિકાએ મોઢું બંધ કર્યું. અહીંયા કથા તુલસીદાસજી કહે છે કે હનુમાનજીએ સિંહિકાના ઉદરમાં ગયા, પોતાના તીક્ષ્ણ નખોથી સિંહિકાનું ઉદર ફાડી હનુમાનજી બહાર નીકળ્યા. સિંહિકા મૃત્યુ પામી, એનું વિશાળ શરીર સમુદ્રમાં પટકાયું. એ મૃત્યુ પામી એ સાથે સમુદ્રના જળચર હનુમાનજીની પ્રાર્થના કરવા લાગ્યા કે હે દેવ, તમે સિંહિકાના ત્રાસથી, કોપથી અમને મુક્ત કર્યા છે. અમારા તમને આશીર્વાદ છે, અમે પ્રાર્થના કરીએ છીએ દેવને કે તમારું રામ કાર્ય સફળ થાય. એટલે મૈનાક પર્વત, ત્યાંથી રાક્ષસ માતા નાગમાતા સુરસા અને હવે સિંહિકા સુધી હનુમાનજીની યાત્રા પહોંચી. હવે હનુમાનજીને સમજાણું કે લંકા હવે ઢુકડી છે, લંકા આવી રહી છે અને પવનપુત્ર આકાશ માર્ગે દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે, કારણ કે આ દ્રશ્ય એમને પહેલી વાર જોયું હતું. હવે હનુમાનજી પહોંચ્યા છે લંકામાં. લંકાની પૂર્વે નાનકડો ટાપુ છે. આખો નારેડીના ટાપુમાં હનુમાનજી બેઠા એને સુવર્ણની લંકા જોઈ. સમજાયું કે આ જ રાવણની લંકા છે. ખૂબ રત્નો અને સુવર્ણથી સુશોભિત લંકા નગરી છે. રાત્રિનો સમય થાય ત્યારે લંકામાં પ્રવેશ કરો એવું હનુમાનજી વિચાર્યું. રાત ઢળી એટલે હનુમાનજી લંકામાં પ્રવેશ્યા, સાવ નાનકડું રૂપ લઈને. તુલસીદાસજી કહે છે કે આ તો હનુમાનજી બિલાડાનું રૂપ લીધું. એકદમ એટલી સાઇઝમાં, નાનકડી એ હાઇટમાં હનુમાનજી પ્રવેશ કરે છે. જુઓ તમે, જરૂર પડે ત્યારે માણસને સમજાય છે કે મારે ક્યાં વિરાટ સ્વરૂપ લેવું, જરૂર પડે માણસને સમજાય કે મારે ક્યાં વામન સ્વરૂપ લેવું, ક્યાં ચૂપ થવું, ક્યાં બોલવું, ક્યાં અભિવ્યક્તિ થવું, ક્યાં મૌન રહેવું. એ હનુમાનજીનું આ સૂચન છે જે તુલસીદાસજી વારંવાર વંદન કરી આપણને બતાવે છે કે આ પણ ભક્તના અને દૂતના લક્ષણો છે. લંકાના પ્રવેશ દ્વાર પાછળ લંકાની અધિષ્ઠાતી લંકિની દેવી હતી. આ લંકિનીને રાજા રાવણે સૂચન કરેલું કે તારે લંકાનું ધ્યાન રાખવાનું છે. પ્રવેશ દ્વાર પાસે લંકિની ઊભી હતી. આ માયાવી લંકિનીએ નાનકડા હનુમાનજીને પ્રવેશ દ્વાર પાસે રોક્યા. એને કીધું કે હે વાનર, તું કોણ છે? કેમ લંકામાં પ્રવેશ કરી રહ્યો છે? હનુમાનજીને પરિચય મળે છે કે આ તો લંકિની છે, લંકાની રક્ષા કરી રહી છે.
એટલે હનુમાનજી કહેશે કે જિજ્ઞાસા વશ હું લંકા જોવા જાઉં છું. પેલી લંકીની કહેશે કે વાનર તું માયાવી વાનર છે, કારણ કે આટલું નાનું રૂપ લઈ તું લંકામાં પ્રવેશ કરી રહ્યો છે, ચોક્કસ તારામાં જિજ્ઞાસા તો ના હોઈ શકે, સાચું બોલ. હનુમાનજી કહેશે હું રામનો દૂત છું. લંકીની સમજી ગઈ કે તું સીતાની ભાળ માટે આવ્યો છે, કે હું તને પ્રવેશ કરવા નહીં દઉં. થોડી વાર હનુમાનજી વાદ વિવાદ કર્યો, સમજાવ્યો, પણ લંકીની સમજી નહીં. આખરે હનુમાનજી વિરાટ સ્વરૂપ લીધું ને તુલસીદાસજી લખે છે એણે એક મુષ્ટિ પ્રહાર લંકીનીના મસ્તક પર કર્યું. લંકીનીના નાક અને મોંમાંથી લોહી બહાર પડ્યું. એ ઢળી પડી, બેસી ગઈ અને પછી હનુમાનજી સામે જોવા લાગી. મગજમાં એક તમ્મર આવી, એ ઊભી રહી, વારંવાર હનુમાનજીને જોવા લાગી. એના આંખમાંથી આંસુ સરી પડ્યા. એને હાથ જોડીને કીધું કે હે કપિશ્રેષ્ઠ, મને બ્રહ્માજીએ એવું સૂચન કરેલું કે હે લંકીની, વર્ષો પછી, યુગો પછી આ લંકાના પ્રવેશ દ્વારે એક વાનર આવશે. એ વાનર તને મુષ્ટિ પ્રહાર કરે તારા મસ્તક પર, એટલે તું સમજી જજે કે હવે રાક્ષસ કુળનો વિનાશ થઈ રહ્યો છે. મને લાગે છે બ્રહ્માજી આપેલું વચન ચરિતાર્થ થયું, એની ભવિષ્યવાણી સાચી ઠરી. હે કપિશ્રેષ્ઠ, મારું કાર્ય અહીંયા પૂરું થાય છે, કારણ કે બ્રહ્માજીએ ત્યાં સુધી મને રહેવાનું કહ્યું હતું. હવે હું પણ વિદાય લઉં છું. આપ સુખેથી લંકામાં પ્રવેશ કરો. હવે લંકામાં હનુમાનજીનો પ્રવેશ થાય છે. રાત્રિનો સમય છે, વિશાળ રાજમાર્ગો છે, 7-7, 8-8 માળવાળી હવેલીઓ છે, મોટા મોટા પ્રવેશ દ્વાર પર રત્નો જડેલા છે. એટલું સુવર્ણ છે કે લંકા આખી જળાહાળા છે. હનુમાનજીને સમજાતું નથી કે આ દીપ માળાનો પ્રકાશ છે કે સુવર્ણનો પ્રકાશ છે. એટલી સમૃદ્ધિ છે એ રાજમાર્ગ પર. પણ હનુમાનજી જુએ છે કે આ સમૃદ્ધિ સાથે દિવ્યતા નથી, આ સમૃદ્ધિ સાથે ભવ્યતા નથી. આ સમૃદ્ધિમાં એક અહંકાર છે, આ સમૃદ્ધિમાં નિર્ભયપણું નથી, કારણ કે આ તો આંચકી લીધેલી. કથા એવું કહે છે કે મૂળ તો કુબેરની લંકા હતી અને રાવણે કુબેર પાસેથી લંકા લઈ લીધી હતી. તો એક કથા એવી કહે છે કે આ લંકા તો શિવજીએ પાર્વતી માટે બનાવી હતી. જ્યારે પાર્વતી હિમાલયમાં હતા અને પાર્વતીની ઈચ્છા થઈ કે સુંદર ભવન હોય મારા માટે, તો શિવજીએ લંકા પાર્વતી માટે બનાવી હતી. એ પાર્વતી પાસેથી એ લંકા કુબેરને વરદાનમાં મળી, કુબેર પાસેથી રાવણે લીધી. એટલે રાવણનો અધિકાર નહોતો આ લંકા ઉપર, અને એટલા માટે જ રાવણ જાણતો હતો કે આ લંકાને શિવજીએ બનાવી છે, તો મારે શિવજીની સ્થાપના કરવી છે. આગળ આપણે કથા જાણી ચૂક્યા છીએ કે રાવણે પૂરો પ્રયત્ન કર્યો કે શિવલિંગ લંકામાં આવે, પણ ગણેશજીના માધ્યમથી દેવતાઓએ એ જ્યોતિર્લિંગને અટકાવી ત્યાં દક્ષિણમાં રામેશ્વરમાં સ્થાપના કરાવી. અને રાવણ સુધી, લંકા સુધી, કારણ કે જ્યાં જ્યોતિર્લિંગની સ્થાપના થાય ત્યાં પરાજય ના આવે, એટલે દેવતાઓની ઈચ્છા હતી કે રાવણ પરાજિત થાય. એટલે ગણેશજીની સહાયથી એ શિવલિંગ ત્યાં અટકી ગઈ. એ લંકામાં હનુમાનજી જોઈ રહ્યા છે કે ક્યાંય ભવ્યતા નથી. અહીંયા હનુમાનજીની કસોટી, કારણ કે આ તો વૈરાગી છે, નિર્મોહી છે, અને નિર્મોહી હનુમાનજી મોહનું દર્શન કરી રહ્યા છે. વૈરાગી હનુમાનજી રતિ ક્રીડા, કામ ક્રીડા અને નિર્વસ્ત્ર સ્ત્રીઓને જોઈ રહ્યા છે. તુલસીદાસજી વારંવાર લખે છે કે હનુમાનજી આંખો બંધ કરી પીડાથી બોલી રહ્યા છે કે હે દેવ, મારે કેવા કેવા દ્રશ્યો લંકામાં જોવા આવ્યા છે, પણ એનું મન વિચલિત નથી થયું, એના મનમાં કામ નથી, કારણ કે એના મનમાં રામ છે. અલગ અલગ ભવનમાં હનુમાનજી મુલાકાત લે. કોઈ એક ભવનમાં સીતાજી હશે, કયા ભવનમાં હશે? તો તુલસીદાસજી લખે છે કે સૌથી પહેલા અલગ અલગ સ્ત્રીઓના ભવન જોયા, કે આ એવા ભવનો હતા જ્યાં રાવણે યક્ષ, કિન્નર, ગંધર્વ, નાગ, અસુર, ઋષિમુનિઓને, દેવતાઓને, રાજાઓની કન્યાઓનું અપહરણ કર્યું હતું. રાક્ષસો એવું માનતા હતા કે સ્ત્રીનું અપહરણ કરવું એ તો મારો ધર્મ છે. એ બધી સ્ત્રીઓ કોઈક નિર્વસ્ત્ર હતી, કોઈ માત્ર સુવર્ણથી લદાયેલી હતી, અર્ધ બેભાન હતી. એ સ્ત્રીઓ, તુલસીદાસજી લખે છે કે કમળની લતાઓ જેમ આપસમાં વીંટળાયેલી હોય એમ શયનખંડમાં આ બધી સુંદરીઓ આરામ કરતી હતી. અને એની વચ્ચે ગોસ્વામી તુલસીદાસજી લખે છે કે કાળા વાદળોની વચ્ચે જેમ ચંદ્રમા પોઢી રહ્યો હોય એમ રાવણ પોઢી રહ્યો હતો. એ રાવણ પણ અર્ધ નિર્વસ્ત્ર હાલતમાં હતો. મદિરા પાન કરેલો બેભાન રાવણ, એની આસપાસ સુંદરીઓ આરામ કરી રહી હતી. હનુમાનજી સમજી ગયા કે આ જ રાવણ હોઈ શકે. અલગ અલગ ભવનની મુલાકાત લેતા લેતા હનુમાનજી એક એવા ભવનમાં પહોંચે છે જ્યાં એક સુંદર સ્ત્રી, શાંત, સુકોમળ, એના નયન બંધ છે અને આરામ કરી રહી છે. એકદમ વ્યવસ્થિત વસ્ત્રોમાં, વ્યવસ્થિત અલંકારોમાં, એકદમ દેવતાઓની સ્તુતિ કરતી હોય એમ નિંદ્રા રાણીના કક્ષમાં એ પોઢી રહી હતી. એક ક્ષણ માટે હનુમાનજીને થયું કે આ સીતાજી હોઈ શકે. એ સૂતા હતા, એ હતા રાવણના પત્ની મંદોદરી.
પણ હનુમાનજીને યાદ આવ્યું કે માતા સીતા તો તપસ્વીની છે, વનવાસ ભોગવી રહ્યા છે. જો રામ કિષ્કિંધાની રાજનગરી સુગ્રીવને સોંપ્યા પછી પણ જો રાજમાર્ગમાં પ્રવેશ ન કરતા હોય, રાજ સિંહાસન સુધી ના આવતા હોય, તો માતા સીતા કેવી રીતે રાવણના શયનખંડ સુધી કે સુવર્ણ ભવન સુધી આવી શકે? એટલે આ સીતા ન હોઈ શકે. પણ જે પોઢેલી સ્ત્રી છે એનું દિવ્ય તેજ હનુમાનજીએ જોયું. ત્યાં હનુમાનજી ઊભા રહી એ દિવ્ય નારીને પ્રણામ કરે છે. હનુમાનજીને ખબર નથી કે હું જેને પ્રણામ કરું છું એ રાવણની પત્ની મંદોદરી છે. મંદોદરીને મહાસતી કહેવાયા છે. આપણે જે પંચ મહાસતીઓમાં મંદોદરીનો ઉલ્લેખ કરાયો છે. આપણા ઋષિમુનિઓ કહે છે કે પ્રાતઃકાળે મંદોદરીનું નામ લો, એને પ્રણામ કરો તો તમને સૌભાગ્યનું સુખ મળે છે. કરુણતા તો જુઓ, જેના પોતાના ભાગ્યમાં સૌભાગ્યનું સુખ નહોતું, જેનો પોતાનો સ્વામી તમામ પ્રકારના અવગુણોનો સ્વામી હતો, એ મંદોદરીએ પોતાનો પતિવ્રતા ધર્મ હાથમાં અખંડ દીવાની જેમ સાચવ્યો હતો. એટલે મંદોદરીને વારંવાર તુલસીદાસજી પણ પ્રણામ કરે છે. હનુમાનજી એને પ્રણામ કરી આગળ નીકળે છે. આગળ મદ્યપાનના ખંડો છે, માંસ છે, અલગ અલગ પ્રકારના રાંધાયેલા દહીં અને મધના એ માંસને હનુમાનજી જુએ છે. ત્યાં અલગ અલગ મદ્યપાન કરાવતી રાક્ષસીઓ હનુમાનજીએ જોઈ. હનુમાનજીનું મન દુઃખી થઈ જાય છે કે હે દેવ, શિવજીની નગરી જેની સ્થાપના શિવજી કરી હોય, જો માણસ પોતાના વિવેકથી, વિનમ્રતાથી અને ધર્મથી સાચવે નહીં તો નર્કથી પણ વધારે બદતર થઈ જાય આ ધરતી અને એ નગરી. તુલસીદાસજીની રામાયણમાં અને લોક રામાયણમાં એક અદ્ભુત પ્રસંગ છે કે હનુમાનજી અલગ અલગ ભવનની મુલાકાત લે છે અને એમને વિભીષણનો ખંડ મળે છે. અદ્ભુત વર્ણન છે કે હનુમાનજીએ જોયું કે આખી લંકાના ભવનથી વિભીષણનો ખંડ જરા જુદો હતો. કારણ કે ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે એની દિવાલો ઉપર લંકાની લિપિમાં રામ રામ લખાયું હતું. આંગણામાં તુલસીનો ક્યારો હતો, ગાય બાંધેલી હતી અને અખંડ હરિધૂન વિભીષણના ઘરમાંથી સંભળાતી હતી. એટલે હનુમાનજી મૂંઝાણા કે લંકાની અંદર આવું ભવન કોનું કે જ્યાં સ્તુતિ ચાલે છે, જેના ઘરમાંથી પવિત્ર સુગંધ આવી રહી છે. હનુમાનજી જુએ છે તો વિભીષણજી એ વખતે હરિનારાયણની સ્તુતિ કરી રહ્યા છે. વિભીષણને અને એની પત્નીને આ અવસ્થામાં જોઈ હનુમાનજી પ્રણામ કરે છે. અહીંયા લોક રામાયણમાં અને તુલસીદાસજી વિભીષણને હનુમાનજીની પહેલી મુલાકાત કરાવે છે. હનુમાનજી કહે છે કે હું રામદૂત છું, અને વિભીષણજી કહે છે કે મને ઇન્દ્રદેવે કહ્યું હતું કે રામદૂત આવશે. એક કપિશ્રેષ્ઠ, હું તમને વારંવાર પ્રણામ કરું છું. જેમ સીતાજી રામની પ્રતીક્ષા કરે છે એમ હું પણ રામની પ્રતીક્ષા કરું છું. બંને રામ ભક્ત, બંને હરિભક્ત એકબીજાને ગળે મળે છે. અને હનુમાનજી કહે છે કે વિભીષણ, મારે સીતાજીની તપાસ કરવાની છે. અહીંયા વિભીષણ કહે છે કે તમે અશોક વાટિકામાં જાઓ, અશોક વાટિકામાં આપને સીતાજીના દર્શન થશે. વિભીષણને પ્રણામ કરી હનુમાનજી ત્યાંથી નીકળે છે અને અશોક વાટિકામાં પ્રવેશ કરે છે. હનુમાનજી જુએ છે કે અશોક વૃક્ષની છાયામાં વલકલો પહેરેલા, ભગવું સાડી પહેરેલા નિસ્તેજ સીતાજી, જેની આંખોમાં આંસુ છે અને હોઠમાં સતત રામ નામ છે. હનુમાનજી સમજી ગયા કે આ જ માતા સીતા છે. એની આસપાસ અલગ અલગ ચિત્ર વિચિત્ર રાક્ષસીઓ બેઠી છે. હનુમાનજી જોયું કે પહેલી વાર આટલી કહેવાય ને કે એવા જાત ભાતના વિચિત્ર અંગોવાળી રાક્ષસીઓ એમણે જોઈ. એમને સમજાણું કે આ બધી રાક્ષસીઓ સીતાજીની ચોકી પહેરો કરી રહ્યા છે. હવે હનુમાનજીને એવું છે કે સીતા માતા સુધી કેવી રીતે પહોંચવું, ખાસ તો આ રાક્ષસીઓનો પહેરો છે એની વચ્ચે વાત કેવી રીતે કરવી. હજુ તો હનુમાનજી વિચારે છે ત્યાં રાત્રિનો છેલ્લો પ્રહર પૂરો થયો. દુદુંભીઓ વાગી, શંખનાદ થયા, સ્તવનો ગવાયા અને રાવણ જાગ્યો. રાવણે સુશોભિત વસ્ત્રો ધારણ કર્યા, અલંકારો ધારણ કર્યા, એની સાથે 100 સુંદરીઓ અશોક વાટિકામાં પ્રવેશ કર્યો. હનુમાનજીએ સૂક્ષ્મ રૂપ લીધું અને સીતાજી જે અશોક વૃક્ષની છાયામાં બેઠા હતા એ અશોક વૃક્ષની ઉપર હનુમાનજી બિરાજમાન થયા અને અશોક વૃક્ષના પાંદડાની પેલે પાર એ રાવણને જોવા લાગ્યા. એમણે જોયું કે રાવણ આવ્યો છે રત્નો અલંકારમાં સજ્જ થઈ 100 સુંદરીઓ સાથે. સીતાજી પેલું તણકલું લઈ તણકલાની આડમાં રાવણની વચ્ચે ઊભા રહ્યા. એ બેઠા છે, હાથમાં તણકલું છે. એ તણકલું આપણે પેલી વાત કરી હતી ને એમ, રાવણને કુબેરની પુત્રવધુનો એ નલ કુબેરનો શ્રાપ હતો કે તું જ્યારે કોઈ સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ એના શરીર સુધી, એના મન સુધી પહોંચીશ ત્યારે તારા મસ્તકના 100 ટુકડાઓ થઈ જશે. એ વચનને સીતાજી, એ શ્રાપને સીતાજી યાદ કરાવી રહ્યા છે. રાવણ કહે છે કે હે સુંદરી, હે જનક નંદિની, તું ખોટી જીદ લઈને બેઠી છે. તું મારી સાથે રહેલી 100 સુંદરીઓને જો, એનાથી ઉત્તમ જીવન તું જીવીશ. તું લંકાની સ્વામીની બનીશ, મારી પટરાણી બનીશ, રાણી મંદોદરી તારી દાસી બનશે.
તું રામની પ્રતીક્ષા કરી રહી છે, પણ 100 યોજનનો સમુદ્રને ઓળંગી રામ ક્યારેય લંકા સુધી નહીં પહોંચે. અનેક માયાવી અસુરો આ લંકાની રક્ષા કરી રહ્યા છે. લંકાની સ્વામીની લંકીની પ્રવેશ દ્વાર પર છે. તારા રામ ક્યારેય નહીં આવે. મેં તને સમય અવધિ આપી અને માત્ર 2 મહિના જ બાકી છે. જો 2 મહિનામાં તું નહીં માની તો બળજબરીપૂર્વક મારે તને મારા આવાસ સુધી લઈ જવી પડશે. તને હું સમજાવી રહ્યો છું, તારું સૌભાગ્ય છે કે તું મારે ત્યાં આવતી રહે. સીતા તો જાણે દીપશિખા છે, અગ્નિ સ્વરૂપા છે. એ રાવણને કહે છે કે હે રાવણ, તારા લોભથી, તારા ભયથી હું મારા ધર્મનો ત્યાગ નહીં કરું. આ અંતર મને રામને સ્વીકાર્યા છે. આ જન્મમાં તો રામ સિવાય બીજા કોઈ પરપુરુષનો છાંયડો મારા સુધી નહીં પહોંચે. રાવણ કહે છે કે રામ નામની જીદ છોડ. રામ તારા સ્વપ્નમાં પણ રાવણના વિરુદ્ધ, રાવણના તેજ પ્રતાપની વિરુદ્ધ અહીંયા નહીં આવે. દેવતાઓ પણ મારા દાસ છે. કહેવાય છે કે 9 ગ્રહો રાવણના રાજ દરબારમાં બિરાજમાન હતા, કે મારી સાથે બ્રહ્માજીનું વરદાન જોડાયેલું છે. એટલે સીતા, તું બ્રહ્મા જીવે છે, રામ તો અહીંયા નહીં આવે. રાવણે તમામ પ્રકારના પ્રલોભનોનો પ્રયોગ કર્યો, પણ સીતા ડગ્યા નહીં. અંતે રાવણ ક્રોધે ભરાયો અને કીધું કે માત્ર 2 મહિના છે. અને પછી પેલી રાક્ષસીઓ છે એને કીધું કે સામ દામ દંડ ભેદ બધી રીતે પીડા આપો, પણ 2 મહિનામાં સીતાને મનાવો, એને મારા ભવન સુધી, મારા અંતઃપુર સુધી ધકેલો. રાક્ષસીઓ રાવણને શાંત કર્યા અને કીધું કે પ્રભુ 2 મહિના છે મારી પાસે. 2 મહિનામાં સીતાના મનને અમે વિચલિત કરીશું. રાવણે તો ખડગનો પ્રહાર પણ કરવા ધાર્યો છે, પણ મંદોદરીએ રાવણને રોક્યા છે કે હે લંકેશ, હે લંકાપતિ, એક રાવણ જો સ્ત્રી પર હાથ ઉઠાવશે તો કાળ તમારા વિશે તમને લાંછન લગાડશે, તમારા ઉપર હસશે. તમે એક સ્ત્રી ઉપર ખડગ પ્રહાર ન કરી શકો. રાવણે ખડગ પાછું મૂક્યું. ક્રોધમાં છે રાવણ અને પેલી 100 સુંદરીઓ સાથે ત્યાંથી નીકળી ગયો છે. હનુમાનજી બહુ ક્રોધિત છે, પણ એને વિવેક છોડ્યો નથી. એને છે એ જોઈ રહ્યા છે કે સીતાજી કેટલા પીડિત છે. રામ નામનું રટણ સીતાએ છોડ્યું નથી. રાવણ જતો રહ્યો એટલે પેલી બધી જે રાક્ષસીઓ છે એ સીતાને સમજાવી રહી છે. એક રાક્ષસી કહે છે કે તું પ્રતીક્ષા ના કર, લંકામાં આવેલી સુંદરીઓનું એક જ સૌભાગ્ય છે અને એ સૌભાગ્યનું નામ રાવણ છે, રામ નહીં આવે. બીજી રાક્ષસી કહે છે કે જો રામ ભૂલથી પણ આવ્યા તો રાવણના હાથે એમનો વધ થશે. માટે હે સુંદરી, અને રાક્ષસોનું તો કર્તવ્ય છે, રાક્ષસોનો ધર્મ છે કે પરસ્ત્રી ગમન કરવું. જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી રાવણને તારામાં રસ છે, એટલે તું આ દેહનો ઉપયોગ કર અને રાવણની જ્યેષ્ઠ પટરાણી બન. ત્રીજી રાક્ષસી કહે છે કે રાવણ તારો વધ કરશે, મૃત્યુ સિવાય બીજું તને કાંઈ નહીં મળે. સીતા કહે છે કે મને રામથી માત્ર મૃત્યુ જ દૂર કરી શકે, અને જો રામને મળવા માટે મૃત્યુ પણ આવતું હોય તો મને સ્વીકાર્ય છે. બધી રાક્ષસીઓ સીતાને અલગ અલગ રીતે પીડા આપી રહી છે. ત્રિજટા નામની એક રાક્ષસી છે, એ બધી રાક્ષસીઓને ચૂપ કરાવે છે. આ ત્રિજટા રાક્ષસી અને સીતાજીનો સંબંધ બહુ અદ્ભુત છે. માતા સીતા એને માં કહીને બોલાવતા હતા. હનુમાનજીની આંખમાં આંસુ છે, કારણ કે સીતાની આ પીડા હનુમાનજીથી જોવાતી નથી. પણ હનુમાનજી સીતા સુધી કેવી રીતે પહોંચશે? માતા સીતાને કેવી રીતે વિશ્વાસ, આટલા બધા માયાવી રાક્ષસોની વચ્ચે હનુમાનજી કેવી રીતે વિશ્વાસ અપાવશે કે હું રામદૂત છું? સીતા સુધી રામની ખબર અંતર હનુમાનજી કેવી રીતે આપશે? ત્રિજટા સાથેનો આ સંવાદ હનુમાનજીને કયું સુખ આપશે? એ કથા આપણે સુંદરકાંડના આગળના અધ્યાયમાં જાણીશું. અત્યારે મારુતિ નંદનને, એના વિરાટ અને વામન સ્વરૂપને, સીતાની રામ ભક્તિને અને મંદોદરીની સ્વામી ભક્તિને પ્રણામ કરીએ છીએ. રાવણે તમામ પ્રકારના પ્રલોભનો માતા સીતાને આપ્યા છે, પણ સીતા ડગ્યા નથી. રાવણે રાક્ષસીઓને કહ્યું કે સામ દામ દંડ ભેદનો ઉપયોગ કરો, પણ 2 માસમાં સીતાનું મન વાળી લો. આ કઈ કઈ રાક્ષસીઓ છે? તો વિકટા, વિકલા, વિનતા, દુર્મુખી. આ બધી રાક્ષસીઓ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે, પોતપોતાની શક્તિ પ્રમાણે સીતાને પીડિત કરી રહી છે, એને ડરાવી ધમકાવી રહી છે. દુર્મુખી નામની રાક્ષસી કહી રહી છે કે તને ખબર છે આ રાવણ કોણ છે? ઇન્દ્રદેવ, પવનદેવ ને સૂર્યદેવ પણ રાવણથી ડરે છે. 9 ગ્રહો લંકાના દાસ છે, અને તું એ રાવણને ના પાડે છે? તારા રામનું શક્તિ ને રામનું તેજ આવું તો નહીં હોય. વળી વિકટા કહી રહી છે કે રાવણનું કુળ તને ખબર છે? આ કોણ, આ કયું કુળ છે? તો કે પ્રજાપતિઓમાં ચોથા પ્રજાપતિ પુલસ્ય છે. એ બ્રહ્માના માનસ પુત્ર કહેવાય છે. એ પુલસ્યના માનસ પુત્ર છે વિશ્રવા, અને વિશ્રવાનો પુત્ર છે રાવણ. તું જો એની રાણી થઈશ ને તો તારા ભાગ ખુલી જશે. તો વળી
વિનતા કહી રહી છે કે હે સીતા, રાવણની પત્ની થવા માટે વર્ષો સુધી, યુગો સુધી તપ કરવું પડે. એ રાવણ તારા પર મોહિત છે. તું તો સદભાગી છે કે રાવણ તારા પર આસક્ત છે. સુંદરીઓ આ સૌભાગ્ય માટે તડપે છે. એ સૌભાગ્ય તારી સામે ઊભું છે. તું કેમ નથી તારા સૌભાગ્યને જોઈ શકતી? સીતા કહેશે કે આ દુર્ભાગ્ય છે, સૌભાગ્ય નથી. જેમ ઇન્દ્ર સાથે શચી છે, જેમ બ્રહ્મા સાથે બ્રહ્માણી છે, જેમ શિવ સાથે પાર્વતી છે, નારાયણ સાથે લક્ષ્મી છે, એમ રામ સાથે સીતા છે. સીતાની આ વાત પર રાક્ષસીઓ હસી રહી છે. તમે જુઓ, તમારો સંકલ્પ ડગે એના માટેના તમામ પ્રયત્નો પ્રકૃતિ એકવાર કરે છે. એ જોવા માગે છે કે તમારો સંકલ્પ કેટલો સાચો છે. તમારા સંકલ્પમાં જો દ્રઢતા હશે, તમારું મનોબળ જો મક્કમ હશે, તો હરિ આવશે. અને સીતાને ખાતરી છે કે હરિ આવશે. રાક્ષસીઓ સીતાને તમામ પ્રકારના પ્રલોભનો આપી રહી છે અને પીડા આપી રહી છે. રાવણના ગુણગાન કરી રહી છે. એ સમજાવી રહી છે કે રાવણ કેટલો મહાન છે. અને સીતા કહે છે કે તમે જેને મહાનતા કહી રહ્યા છો એ ભય છે. ને રાવણ પોતાના શૌર્યથી નહીં, પોતાના ભયથી સૌને પીડા આપી રહ્યો છે. અને હું જેને પરણી છું એ પોતાના પ્રેમથી પ્રજાનું માન મેળવવું અને માન આચકવું, બેમાં ફેર છે. રામને માન મળે છે ને રાવણ માન મેળવે છે. એટલે હું મારું મન રામમાંથી વિચલિત નહીં કરું. હનુમાનજી આખી આ લીલા, આ દ્રશ્યને, આ પીડાને જોઈ રહ્યા છે. એનું મન ભરાઈ આવ્યું છે. સીતાને વારંવાર હનુમાનજી પ્રણામ કરી રહ્યા છે. એક પ્રશ્ન થાય આપણા મનમાં કે રામ કેવા હતા, એનું શરીર કેવું હતું, એનો બાંધો કેવો હતો, એની આંખો કેવી હતી. એ દ્રશ્યની કલ્પના કરી હોય કે રામ કેવા દેખાતા હશે, તો તુલસીદાસજી અને વાલ્મીકીએ આપણી સામે રામાયણમાં રામનું વર્ણન કર્યું છે. અને કોના થકી કરાયું છે? હનુમાનજીએ રામનું વર્ણન કર્યું છે. એ વર્ણન આપણે જાણવાના છીએ. એ વર્ણન જાણ્યા પછી તમે પણ કલ્પના કરી શકશો કે રામ કેવા દેખાતા હતા. એ રામનું વર્ણન આપણે જાણીશું. લંકાની અશોક વાટિકામાં રાક્ષસો જ્યારે સીતાને હેરાન કરતા હતા, ત્યારે દૂર પેલી વૃદ્ધ ત્રિજટા જે આરામ કરતી હતી, એને બધી રાક્ષસીઓને ધમકાવ્યા. એને અટકાવીને કીધું કે અરે મૂર્ખ, તમે શું કરો છો? તમે જનક નંદિનીને પીડા નહીં આપો, કારણ કે મને ગઈકાલે રાતે સ્વપ્ન આવ્યું હતું અને બ્રહ્માજીએ મને વરદાન આપેલું છે કે હે ત્રિજટા, તારા તમામ સ્વપ્ન સાચા થશે. તો રાક્ષસી કહે છે કે કેવું સ્વપ્ન તને આવ્યું છે? ત્રિજટા એનું સ્વપ્ન કહી રહી છે. આ એવું સ્વપ્ન છે, એ કહે છે કે મેં જોયું કે સફેદ વસ્ત્રમાં રામ લક્ષ્મણ 8 પ્રકારના, એ કહે છે કે વૃષભ પર અસવાર હોય એવા રથમાં રામ પ્રવેશ કરી રહ્યા છે. સફેદ વસ્ત્રમાં છે. કે છે કે લંકામાં એકમાત્ર વિભીષણ છે જેને સફેદ વસ્ત્ર ધારણ કરેલું છે. રાવણ કેવો છે? તો કે મદરા પાન કરેલો રાવણ, જેના વસ્ત્રો અસ્ત વ્યસ્ત છે, જેના ચહેરા પર કોઈ તેજ નથી. ગીધ અને કાગડાઓએ લંકાને ઘેરી લીધી છે. શિયાળિયાઓ રડી રહ્યા છે. લંકાના રાજમાર્ગ પર રુધિર જોવા મળે છે. સ્ત્રીઓ પોતાની બંગડીઓ તોડી રહી છે, પોતાના સૌભાગ્ય ચિહ્નોને ભૂંસી રહી છે અને કહે છે કે રાક્ષસોના મસ્તક છેદાયેલા છે. મોટા ખાડામાં કે ગંદકી છે, કીચડ છે. રાવણ એ ખાડામાં પટકાયો છે. રાવણનો રાજમુગુટ કૂતરાઓએ કહે છે કે રાવણનો રાજમુગુટ કૂતરાઓ ચીરફાડી કરી રહ્યા છે. આ ત્રિજટાનું સ્વપ્ન છે. એ કહે છે કે હું જોઈ રહી છું કે ગીધ અને સમડીઓ રાક્ષસોની આંખોને ખાઈ રહી છે અને ચારે બાજુ લંકામાં અંધકાર છે કે દીવા અજવાળું નથી આપી રહ્યો. દીવામાંથી અંધારું બહાર ઉલેચાતું હોય એવું મેં સ્વપ્નમાં જોયું છે. મેં જોયું છે કે એકમાત્ર વિભીષણને બાદ કરતા લંકાના તમામ ઘરમાંથી આક્રંદ સંભળાય છે. ને મેં જોયું કે શ્રી રામ અને લક્ષ્મણ લંકામાં પધાર્યા, રાક્ષસોનું નિકંદન કાઢ્યું અને માતા સીતા સફેદ વસ્ત્રમાં પુષ્પોની માળા ધારણ કરી છે અને રામની સામે પ્રણામ કરીને ઊભી છે. હે રાક્ષસીઓ, મારું સ્વપ્ન ક્યારેય ખોટું પડતું નથી અને મને દેખાયું કે રાક્ષસ કુળનો વિનાશ નજીક છે. અશોક વાટિકામાં અશોક વૃક્ષની ઉપર હનુમાનજી બિરાજમાન છે. બાર લંકીનીએ પણ કહ્યું ત્યાં વાત અને ત્રિજટાએ પણ કહ્યું હતું. એટલે હનુમાનજીનો વિશ્વાસ દ્રઢ થયો કે હવે રાક્ષસ કુળનું નિકંદન નીકળશે. ત્રિજટાનું આ સ્વપ્ન સાંભળી સીતા બહુ પ્રસન્ન થયા. વાલ્મીકીજી અને તુલસીદાસજી લખે છે કે સીતાનું ડાબું નેત્ર ફરક્યું
આપણે તો એવું કહેવાય છે કે સ્ત્રીનો ડાબો અંગ ડાબું નેત્ર ફરકે તો શુકન થાય, પુરુષનું જમણું નેત્ર અને જમણું અંગ ફરકે તો શુકન થાય. એટલે ડાબા અને જમણું આ વામ પક્ષ તમે જુઓ, શિવજીના વામ પક્ષે વામ કક્ષમાં સતી સીતા બેઠા છે. એટલે વામ ભાગ સ્ત્રીઓમાં પવિત્ર કહેવાય છે, પુરુષોમાં જમણો ભાગ પવિત્ર કહેવાય છે. તો સીતાનું ડાબું નેત્ર ફરક્યું એ પણ ત્રિજટાએ નોંધ્યું. એટલું જ નહીં, એના ડાબા અંગ પર જે વસ્ત્ર હતું, ભગવું વસ્ત્ર સહેજ સરક્યું. એટલે સીતાને સમજાય છે કે આ પવિત્ર આ શુકનની નિશાનીઓ છે. એને થોડીક શાતા વળી કે રામ આવી રહ્યા છે. પણ હજુ સીતાની પીડા ઓછી નથી થઈ, કારણ કે પેલી રાક્ષસોની સામે ઊભી છે. હનુમાનજીને એક વાર તો થયું કે નીચે જાઉં, બધી રાક્ષસો સાથે યુદ્ધ કરું. પછી ડર લાગ્યો કે મૂળ રામે જે કામ માટે મોકલ્યો છે, રામની સીતાને સંદેશ આપવાનો છે, વળી જો રાવણ સુધી આ વાત પહોંચશે તો મારો સંદેશ આપવાનું કામ અધૂરું રહેશે. રાક્ષસો વિખરાણી, સીતા એકલા પડ્યા. હનુમાનજીએ વિચાર્યું કે જો હું આ કપી રૂપમાં જ, વાંદરના રૂપમાં જ સીતાની સામે જઈશ તો સીતાને લાગશે કે હું માયાવી કે અસુર છું, તો કેવી રીતે સીતા સુધી વાત મારી પહોંચાડું. એટલે હનુમાનજીએ રામધૂન ગાવાની શરૂ કરી. એ રામધૂન ગાઈ રહ્યા છે. ગોસ્વામી તુલસીદાસજી એક ચોપાઈમાં અદ્ભુત રીતે આ વાત કરે છે કે કેવી રીતે હનુમાનજી પોતાના મનની વાત સીતા સુધી પહોંચાડે છે. એ કહે છે, રામદૂત મેં માતું જાનકી, સત્ય શપથ કરુણા નિધાન કી. હે માતા, હું પ્રભુ રામનો દૂત છું. હે માતા જાનકી, હું રામના સોગંદ ખાઈને કહું છું કે હું રામદાસ છું. અશોક વૃક્ષ પરથી અવાજ આવ્યો. સીતાજી ચારે બાજુ જોવા લાગ્યા કે આ વચન કોણ બોલી રહ્યું છે. હવે હનુમાનજી ત્યાં અશોક વૃક્ષમાં બેઠા બેઠા રામના ગીતો ગાઈ રહ્યા છે. સીતાજી કહે છે કે જે કોઈ હોય મારી સામે આવો, આ રીતે મારા પ્રભુના, મારા સ્વામીના કીર્તન ગાય, મને અંદેશો આવવા દો, મને લાગવા દો કે ખરેખર કોઈ રામદૂત આવ્યો છે. મારી પરીક્ષા કરતા હોય એવું મને કેમ લાગે છે. તુલસીદાસજી કહે છે કે હનુમાનજી અશોક વૃક્ષમાંથી નીચે ધરતી પર આવ્યા, સીતાજીની સામે હાથ જોડીને ઊભા રહ્યા. સીતાજી ટગર ટગર જોઈ રહ્યા છે. હનુમાનજી કહે છે કે હે માતા, હું રામદૂત છું, પ્રભુ શ્રી રામનો સંદેશ લઈને આવ્યો છું. સીતાજીને એમ છતાં ભરોસો નથી પડતો. એ કહે છે કે તું રાવણ પણ હોઈ શકે, રાવણનો કોઈ દૂત, કોઈ રાક્ષસ પણ હોઈ શકે, કારણ કે લંકામાં તો અનેક માયાવી રાક્ષસો છે. હું કેમ ભરોસો કરું કે તું રામનો દૂત બનીને આવ્યો છે. હવે હનુમાનજી રામના વર્ણન કરે છે. જે મેં વાત કરી ને કે રામ કેવા દેખાય છે, રામના નેત્રો કેવા હતા, રામના ગાલ કેવા હતા, રામનું શરીર કેવું હતું. તો અહીંયા રામજીના ચિહ્નો હનુમાનજી કહી રહ્યા છે. એ કહે છે કે માતા, રામની આંખો કમળ જેટલી સુંદર છે, ચંદ્ર જેવી એની મુખની કાંતિ છે, રૂપવાન અને સ્વભાવે ઉદાર છે, વીર પ્રેમ ભાવ રાખનારા છે, સત્યની પ્રતિજ્ઞાવાળા, સદાચાર આચારનું રક્ષણ કરવાવાળા, ક્ષમા આપવામાં પૃથ્વી જેવા. ધરતી સૌથી વધારે ક્ષમા આપે છે એવું કહેવાય છે આપણા પુરાણોમાં. આ ધરતીને આપણે મન ફાવે ત્યારે ખોદીએ, એના ઉપર ગમે એટલો અધર્મ અત્યાચાર કરીએ, અધર્મ વધે છે ત્યારે ત્યારે ધરતી ભગવાન વિષ્ણુ પાસે ગઈ છે કે હે દેવ, ત્રાહી મામ, હવે મારી રક્ષા કરો. તો ક્ષમા આપવામાં ધરતી બહુ ઉદાર છે. તો કે એવા ધરતી જેવા એક પત્ની વ્રત પાળનારા, રામને એક જ પત્ની હતી. ત્યાં સુધી કે ઉત્તરકાળમાં આપણે આગળ જાણીશું, જ્યારે રાજસુ યજ્ઞ કરવાનો છે ત્યારે ઋષિમુનિઓ કહે છે કે એક પત્ની વગર આ યજ્ઞ થાય ને, હે રામ આપ બીજા વિવાહ કરો. તો રામ કહે છે હું તો એક પત્ની વ્રત ધારી છું, બીજા વિવાહ તો નહીં થાય મારાથી. એટલે હનુમાનજી કહે છે કે એક પત્ની વ્રતવાળા છે. સૌથી અગત્યનું કહે છે કે બ્રહ્મચારી. હવે આપણને પ્રશ્ન થાય, બ્રહ્મચારી રામ કેવી રીતે? રામને તો પત્ની હતી, પણ બ્રહ્મચારીનો એ જે સમય અવધિ હતી ઋષિના આશ્રમમાં, એનું રામે મન, વચન અને કર્મથી એનું પાલન કર્યું હતું. એટલે એ બ્રહ્મચારી રામ કહેવાયા છે. ચારેય વેદોના જ્ઞાતા છે, બ્રાહ્મણોની ઉપાસના કરનારા છે, એના ખભા વિશાળ છે, ભુજાઓ લાંબી છે, ડોક શંખ જેવી છે, નેત્રો રક્તવર્ણા છે, જગતમાં તેઓ શ્રી રામ તરીકે ઓળખાય છે. એનું અંગ સુડોળ છે, તેનો સ્વર દુદુંભી સમાન છે, મહાપ્રતાપી તેઓ શ્યામ વર્ણના છે. એમના ઉદર અને ડોક પર 4 રેખાઓ પડેલી છે. એની ઊંચાઈ 96 આંગળની છે. 96 બરાબર, 95 પછી 96 એટલે 96 આંગળી ભેગી કરો એટલી હાઈટ રામની છે. માતૃકુળ ને પિતૃકુળ ઉત્તમ છે
ભાઈ લક્ષ્મણ એટલા જ પરાક્રમી તેજસ્વી છે, પણ રંગે એ ગોર વર્ણના છે. આ આખું વર્ણન હનુમાનજી રામ વિશેનું કરે છે. સીતાજી જાણી ચૂક્યા કે એમને નખશીખ જે વર્ણન કર્યું છે એ રામનું જ છે, પણ હજુ એને ભરોસો નથી. એ કહે છે કે હજુ પણ મારા મનમાં શંકા છે, તમારી પાસે કોઈ નિશાની ખરી કે હું માની લઉં કે તમે રામદૂત છો? એ ક્ષણે હનુમાનજીને યાદ આવ્યું કે જ્યારે તેઓ કિષ્કિંધા નગરીથી નીકળી રહ્યા હતા ત્યારે રામે પેલી અંગૂઠી વીંટી આપી હતી, પોતાના રામ નામ લખેલી. એ વીંટી હનુમાનજીને યાદ આવી. એ મુદ્રા બહાર કાઢી હનુમાનજી બે હાથે મુદ્રા સીતાજી તરફ આગળ મૂકે છે. સીતાજી રામની મુદ્રાને ઓળખ્યા. તુલસીદાસજી લખે છે કે સીતાજીની આંખો વરસી પડી. સ્વામીને પણ સ્વામીની નિશાની જોઈ સીતાજી વિલાપ કરવા લાગ્યા કે હે રામ, તમે કેમ હજી સુધી મારા સુધી નથી આવ્યા? હે રામ, હું તમને એક ક્ષણ એવું નથી જ્યારે મેં તમને યાદ ન કર્યા હોય. હે રામ, મારા ચિત્તમાં સતત રામ નામનું રટણ છે, તમને કેમ મારો અવાજ તમારા સુધી નથી પહોંચ્યો? અહીંયા સીતાજી પોતાને કોસી પણ રહ્યા છે કે શું કામ મને સુવર્ણ મૃગની ઈચ્છા થઈ? હે રામ, કેમ મેં તમને ધકેલા એ મૃગની પાછળ? મેં કેમ તમારી વાત માનીને લક્ષ્મણને મારી પાસે ન રાખ્યા? એ લક્ષ્મણ, હું તમારી પણ ગુનેગાર છું, કારણ કે મેં લક્ષ્મણ રેખાને ઓળંગી રાવણ સુધી હું પહોંચી. હે દેવ, ક્યાંક ને ક્યાંક તો મને લાગે છે કે મારા પત્ની વ્રત આજે પતિવ્રતા ધર્મ જેવું નિભાવી રહી છું, એ ધર્મમાં ક્યાંક કોઈ ક્ષણ મારામાં ચૂક આવી છે. નહીં તો રાવણે જે ક્ષણે મારો હાથ પકડ્યો એ ક્ષણે મારા પ્રાણ જતા રહેવા જોઈએ. હનુમાનજીની આંખમાં આંસુ છે, કારણ કે સીતાનો આ વિલાપ એને એમ લાગે છે કે દેવ કરે અત્યારે રામ હોત તો કેટલું સારું થાત, કારણ કે માતા સીતાને હું કેમ સાંત્વના આપું? સીતાજી એ મુદ્રિકાને પોતાની આંખોએ લગાવે છે, હૃદય સરથી ચાપે છે અને કહે છે કે હે રામ, બહુ વાટ જોડાવી, હવે આવો, આ પીડા હવે મારાથી સહન નથી થતી. જો વધારે સમય લાગશે તો મને લાગે છે કે હું મારા પ્રાણ ત્યાગીશ. હનુમાનજી કહે છે કે હે માતા, હવે અહીંયા હનુમાનજી એ કથા કહે છે, સીતાજીને ખબર નથી. કહે છે કે તમારું અપહરણ થયું એ પછી રામ લક્ષ્મણ તમને શોધતા શોધતા આગળ આવ્યા. એમણે જટાયુની કથા કીધી કે જટાયુનો અગ્નિ સંસ્કાર ભગવાન રામે કર્યો છે. જટાયુ થકી રામ લક્ષ્મણને ખબર પડી કે રાવણ આપનું અપહરણ કરીને નીકળ્યો છે. પછી એને સુગ્રીવને વાલીની કથા પણ હનુમાનજી કીધી કે કઈ રીતે વાલીનો વધ કર્યો, સુગ્રીવને રાજગાદી આપી, કઈ રીતે સુગ્રીવે સૃષ્ટિના સમગ્ર વાનર પ્રજાતિને ભેગી કરી, 4 દિશામાં બધા વાનરો નીકળ્યા. હે માતા, કઈ રીતે હું જામવાન અને અંગદ સાથે દક્ષિણ દિશામાં આવ્યો, કઈ રીતે અમને સંપાતિ મળ્યો, સંપાતિ આપના ખબર આપ્યા. મેં વિરાટ જામવન થકી મેં વિરાટ રૂપ લઈ 100 યોજનનો સમુદ્ર ઓળંગી તમારા સુધી પહોંચ્યો. માર્ગમાં કઈ કઈ રાક્ષસીઓ મને મળી, મને વિભીષણ મળ્યા. આખી કથા હનુમાનજી સીતાને કહી રહ્યા છે. સીતા એકદમ અતિ પ્રસન્ન મને હનુમાનની આ કથા સાંભળી રહ્યા છે. એને થયું રામ નહીં પણ રામના દૂત આવ્યા છે. અહીંયા લોક રામાયણમાં સીતાજી 10 આંગળીએ હનુમાનજીના ઓવારણા લે છે અને કહે છે કે હે હનુમાન, તમે અત્યારે આવ્યા છે ને તો મને એવું લાગે છે કે મારા પિતા જનક રાય મને મળવા આવ્યા છે. હે હનુમાન, તમે આવ્યા છે તો મને એવું લાગે છે કે ભરત અને શત્રુઘ્ન મને મળવા આવ્યા છે. લોક રામાયણમાં તો એવી પણ કથા છે કે હનુમાનજી કહે છે કે માતા, મારી પીઠ ઉપર તમે બેસી જાઓ, અત્યારે જ તમને અશોક વાટિકામાંથી લઈ જાઓ. એક પ્રશ્ન ઘણા લોકો લોજિક સાથે મૂકતા હોય છે કે જે હનુમાનજી 100 યોજનનો સમુદ્ર ઓળંગી ગયા, શું એ સીતાને લઈને પાછા ના આવત? પણ તુલસીદાસજી અને વાલ્મીકી આનો જવાબ આપ્યો છે. હનુમાનજી કીધું પણ ખરું કે માતા, આપ મારી પીઠ ઉપર બેસી જાઓ, તમને માનભર લંકામાંથી બહાર લઈ જાઓ. ત્યારે સીતા કહે છે કે હે હનુમાન, હું આવી પણ શકું, પણ જો આવું કરીશ ને તો મારા રામને લાંછન લાગશે. એવું કહેવાશે રાવણ જીવતો રહેશે, અન્યાય ને અધર્મનો જે આ આખો કિલ્લો બન્યો છે લંકા, એ અક્ષત રહેશે, એનું ખંડન નહીં થાય. માટે હે હનુમાન, રામનું અહીંયા આવવું બહુ જરૂરી છે, કારણ કે અહીંયા પણ એવા સાધુજન છે જે રામની પ્રતીક્ષા કરે છે. લંકાનું અભિમાન ખંડન થવું જોઈએ, રાવણનો વધ થવો જોઈએ, નહીં તો રામની યાત્રા અધૂરી રહેશે. હું નથી ઈચ્છતી કે મારા સ્વામી ઉપર કોઈ લાંછન લાગે, મારે તો મારા સ્વામીની કીર્તિ 10 દિશામાં પહોંચે એવો પ્રયત્ન કરવાનો છે. માટે થોડી પીડા વધારે, પણ હું રામની પ્રતીક્ષા કરીશ. હનુમાનજી પ્રણામ કરીને કહે છે કે હે માતા, રામજી માટે કોઈ સંદેશ ખરો? સીતા કહે છે કે હનુમાન, રામને એક કથા મારે યાદ કરાવવાની છે કે મેં વનમાં હતા ને હનુમાન, ત્યારે એકવાર એવું થયેલું કે એક કાગડો આવ્યો. કાગડા આવી મારા જમણા પગના અંગૂઠા પર ચાંચ મારી અને ઉડી ગયો. મને સેજ લોહી નીકળ્યું. મેં વનસ્પતિના પાંદડાઓથી એ લોહીને રોક્યું.
પણ પેલો કાગડો અટક્યો નહીં, વારંવાર આવી મને ચાંચ મારીને જતો રહેતો હતો. પછી એણે મારા વક્ષસ્થળ ઉપર ચાંચ મારી અને રામથી રહેવાયું નહીં. રામે માત્ર તણખલું લીધું, એ તણખલાને બ્રહ્માસ્ત્રની જેમ એ કાગડા ઉપર ફેંક્યું. એ કાગડો આકાશ માર્ગે તણખલું એની પાછળ. એ કાગડો એટલે ઇન્દ્રદેવનો પુત્ર હતો જયંત. એ જયંતને કસોટી કરવાનું મન થયેલું અને પછી તમામ દેવતાઓએ જયંતને આશ્રય આપવાની ના પાડી. ત્યારે જયંત પાછો રામ પાસે આવે છે, રામના ચરણોમાં પડી અને વિનંતી કરે છે કે હે દેવ, મારી ભૂલ થઈ, મને માફ કરો. રામે કહ્યું કે મેં બ્રહ્માસ્ત્રની મંત્રનો જાપ કર્યો છે, એટલે આ તણખલું તારો કોઈ એક અંગનું છેદન કરશે. અને પછી જયંત કહેશે કે આપ મારી જમણી આંખને ફોડી નાખો, આપનું મંત્ર પણ સચવાય અને મારી આ ભૂલનું મને પરિણામ પણ મળે. કથા એવું કહેશે, સીતા કહેશે કે એ તણખલા થકી જમણી આંખ એ કાગડાની જતી રહી. હે હનુમાન, આ પ્રસંગ યાદ કરાવી રામને તમે કહેજો કે જયંતે તો મને ચાંચ મારી હતી અને તમે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો હતો. રાવણે તો મારા સમાનનું અપહરણ કર્યું છે, તો હજી સુધી બ્રહ્માસ્ત્રનો ઉપયોગ તમે કેમ નથી કર્યો? આપ જલ્દી આવો ને રાવણનો વધ કરો. આ કથા તું રામને કહેજે. હનુમાનજી પ્રણામ કરે છે. તો હનુમાનજીએ કહ્યું કે માતા, તમારે કોઈ નિશાની પ્રભુ રામને આપી છે? સીતાજીને યાદ આવ્યું, કારણ કે વિવાહ થયા હતા અને લોક રામાયણમાં પણ આ સુંદર પ્રસંગ છે કે વિવાહની એ રાત્રિએ ભગવાન રામે સીતાના અંબોડામાં ચૂડામણી ત્યાં ટાંક્યો હતો, લગાવ્યો હતો અને કીધું હતું કે હે સીતા, તમને આ ચૂડામણી બહુ સુંદર લાગે છે. સીતાને ક્ષણ યાદ આવી, એને તુરંત પોતાના એ અંબોડામાંથી એ ચૂડામણી કાઢ્યો અને હનુમાનજીને હાથમાં આપીને કીધું કે આ પ્રભુ રામને આપજો, મારા પ્રણામ કહેજો, લક્ષ્મણને મારા પ્રણામ કહેજો, મારું વાલ આપજો લક્ષ્મણને, અને કહેજો કે તારી ભાભી, તમારી સીતા તમારી રાહ જુએ છે. હનુમાનજીએ ચૂડામણીને સંભાળી પોતાની સાથે લીધો અને હવે હનુમાનજી કહેશે કે માતા, બીજું બધું બરાબર છે, મને ભૂખ બહુ લાગી છે. એટલે સીતાજી હસ્યા અને એને કીધું કે હનુમાન, અશોક વાટિકા બહુ મોટી છે, લોકરામાયણનો પ્રસંગ છે કે ધરતી પર નીચે પડેલા ફળો તું ખાજે. હનુમાનજી કીધું કે બિલકુલ માતા, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. કે કહે છે કે હનુમાન, વૃક્ષોને બહુ હેરાન ન કરીશ. હનુમાનજી કીધું કોઈ વાંધો નહીં માતા, હું નીચે પડેલા ફળો ખાઈશ. માતાને પ્રણામ કરે છે. સીતા કહે છે કે મારું તને વરદાન છે, હે મારુતિ નંદન, તું રામદૂત બનીને આવ્યો છે, તારા થકી મને બહુ શાંતિ થઈ છે, બહુ શાતા વળી છે, યુગો યુગો સુધી તારી કીર્તિ અખંડ રહેશે. આવી સીતાજીએ હનુમાનજીને કહેવાય ને કૃપા વરસાવી છે. અશોક વાટિકાના વૃક્ષો પાસે હનુમાનજી પહોંચ્યા છે. સીતાજીને પ્રણામ કરી. ભૂખ લાગી છે. નીચે બિચારા હનુમાનજી જોઈ રહ્યા છે, પણ માર્ગમાં હવે એવું થયું કે પેલી રાક્ષસીઓ હતી એ જે પણ નીચે મીઠું ફળ પડ્યું હોય એ ખાઈ જતી હતી, એટલે નીચે એક પણ પ્રકારનું ફળ મળ્યું નહીં. ભૂખ એટલી ઉઘડી હતી. હનુમાનજીને થયું કે બીજું બધું બરાબર, પણ ભૂખ્યા પેટે ભજન નહીં થાય, એટલે ખાવું તો પડશે. એટલે માતાને પ્રણામ કરીને કહે છે કે હે માતા, મને ક્ષમા કરજો, પણ મારાથી આ ભૂખ હવે સહન નથી થતી. એટલે કથા એવું કહે છે કે હનુમાનજીએ અશોક વાટિકાના વૃક્ષોમાં જે ફળો લાગેલા હતા એને ખાવાના શરૂ કર્યા. આ તો હનુમાનજી એટલે ફળોના આખા વૃક્ષો મૂળમાંથી ઉખેડે, એને હલાવે અને જેટલા ફળો નીચે પડે એને આરોગ્ય. કેળને જુએ, મોટા મોટા કેળાઓને ઉપાડી આખી કેળને ધરતીમાંથી ઉખેડે. અશોક વાટિકાનો બગીચો ખેદાન બેદાન થઈ રહ્યો હતો. હનુમાનજી રામધૂન બોલતા જાય, ફળોને આરોગતા જાય. લંકામાં હાહાકાર મચી ગયો, કારણ કે અશોક વાટિકા રાવણને અત્યંત પ્રિય હતી અને આખી અશોક વાટિકા ખેદાન મેદાન. ખબર પહોંચી કે લંકામાં એક વાનર આવ્યો છે અને આ વાનર આખી અશોક વાટિકાને ખેદાન મેદાન કરી રહ્યો છે. આ ખબર સૌથી પહેલા રાવણના પુત્ર અક્ષય પાસે પહોંચ્યા. રાવણના અનેક પુત્રો હતા, એમાંનો આ એક અક્ષયને, અને રાવણે કીધું કે ભાઈ, એક વાંદરા માટે આટલો બધો કકળાટ કેમ કરો છો? પકડી આવો વાંદરાને. રાવણના સેનાપતિઓ, સેના નાયકો અને અક્ષય અશોક વાટિકામાં આવ્યા છે. કથા એવું કહે છે કે અક્ષયે હનુમાનજીને જોયા, એને જોયું કે એક વાનર તમામ વૃક્ષોનું ખેદાન વેદાન કચ્ચર ઘાણ કરી રહ્યો છે. એણે પોતાના સેના નાયકોને કીધું કે આ પકડો આને. હવે સેના નાયક અને સેનાપતિ પોતાના શસ્ત્રો થકી હનુમાનજી પર પ્રહાર કરતા, પણ આ તો મારુતિ નંદન એ પેલા અસુરોના પ્રહારને ચૂકાવી પાછા વૃક્ષો પર જાય અને અક્ષય જુએ એમાં આખો આંબો, આખા જબરૂખના વૃક્ષો ઉખેડી અને ખાય છે. અલગ અલગ તમામ પ્રકારના ફળો હનુમાનજી આરોગી રહ્યા છે. અક્ષય બહુ ગુસ્સે ભરાયો. એણે તીર કામઠા લઈ હનુમાનજી ઉપર તીર પ્રહારો કર્યા, બાણની વર્ષા કરી.
હવે બ્રહ્માજીનું વરદાન હતું કે એક પણ પ્રકારનું શસ્ત્ર અને અસ્ત્ર હનુમાનજીના શરીરનું છેદન તો કરી શકશે નહીં, એટલે એક પણ પ્રકારના બાણ હનુમાનજી સુધી પહોંચે નહીં. અક્ષયને ગુસ્સો વધતો હાલ્યો. કથા એવું કહે છે કે અક્ષય હનુમાનજી સુધી આવ્યો, એને હનુમાનજીને પકડવાનો પ્રયત્ન કર્યો. આ તો ભૂખે ભરાયેલા ભૂખ્યા થયેલા કપી એમણે અક્ષયને હાથમાં લીધો અને ખબર પડી કે આ તો રાવણનો પુત્ર છે. જેમ જમીન પર વૃક્ષ ઝાટકે એમ હનુમાનજીએ અક્ષયનો પગ પકડી ભૂમિ પર એને ઝાટક્યો. અક્ષયનું માથું ધરતી સાથે અફળાયું અને રાવણ પુત્ર અક્ષય ત્યાં મૃત્યુ પામ્યો. આ લંકામાં હનુમાનજીએ કરેલો પહેલો પ્રહાર હતો, એટલે પ્રહારમાં રાવણના પુત્ર અક્ષયનું મૃત્યુ થયું. ખબર આખી લંકામાં પહોંચી, મેઘનાદ સુધી, ઇન્દ્રજીત રાવણના દીકરા સુધી પહોંચી. રાવણ તો એકદમ ક્રોધે ભરાયો કે એક વાનરે અક્ષયનો વધ કર્યો. એણે કીધું કે જાઓ ઇન્દ્રજીત, જઈને એ વાનરને મારી સમક્ષ હાજર કરો. હવે ઇન્દ્રજીત અશોક વાટિકામાં આગળ વધી રહ્યો છે. કઈ રીતે ઇન્દ્રજીત હનુમાનજીને પકડશે? હનુમાનજી પકડાશે કે કેમ? અને પકડાશે તો રાવણની સમક્ષ એ રામદૂત તરીકે રજૂ થવાના છે કે સામાન્ય કપી તરીકે? એ કથા બહુ રસપ્રદ છે. આ કથામાં એક બહુ મોટો સંદેશ છે. આ કથામાં રાવણનું અભિમાન બળીને ભસ્મીભૂત થવાનું છે. આ કથામાં રામદૂત હવે રામ સુધી પહોંચવાના છે. પેલો ચૂડામણી જે રામને અત્યંત પ્રિય છે, એ ચૂડામણીનો સંદેશ રામને મળવાનો છે. આ દિવ્ય કથા, લંકા દહન, વિભીષણ સાથેનું આ ફરી પુનર્મિલન અને રામ સુધીનો પહોંચાડેલો સીતાજીનો સંદેશ, એ કથા પવિત્ર છે, મોક્ષ આપનારી છે. એ કથાની વાત આપણે આગળના એપિસોડમાં કરીશું. આજે પણ આપણે સુંદરકાંડના પાઠ કરીએ છીએ. આ સુંદરકાંડ આપણને એટલે પણ ગમે છે કારણ કે ભક્ત ભગવાનનો સંદેશો લઈને ભગવાન પાસે જાય છે. આ રામદૂત બનવાનું સૌભાગ્ય મારુતિ નંદન, કેસરી નંદન હનુમાનજીને મળ્યું છે. રામનો સંદેશો સીતા સુધી પહોંચાડવાનો, સીતાનો સંદેશો ફરી રામ સુધી પહોંચાડવાનો, આજે નિમિત્તનું સુખ સુંદરકાંડમાં બહુ સુંદર રીતે રજૂ થયું છે. એટલે આપણે સુંદરકાંડનો પાઠ જ્યારે પણ આપણે કરીએ છીએ ત્યારે આપણને લાગે છે કે આપણી સાથે હનુમાનજી છે. એટલે સુંદરકાંડ એ રામાયણનો એક અલગ સૌંદર્યવાળો કાંડ છે, જેમાં આશા છે, જેમાં કેપિટલ એચ છે કે જો તમારામાં શ્રદ્ધા છે તો હરિ તમારી સામું જુએ છે. સીતામાં શ્રદ્ધા હતી એટલે રામે હનુમાનને મોકલ્યા અને આ હનુમાનજી રામનો સંદેશ લઈ સીતાને કહે છે કે તમારા દુઃખના દાડા પૂરા થયા, હવે રામ આવે છે. આ રામ આવે છે, રામ આવે છે એ અનુભૂતિ તો અત્યારે આખું ભારત અનુભવી ચૂક્યું છે. અને રામ આવી ચૂક્યા. આપણા ઘટઘટમાં 32 કોઠે દીવા થયા. જ્યારે અયોધ્યાના એ રામ મંદિરના કપાટ ખુલ્યા અને આપણે રામલલ્લાના દર્શન કર્યા, સૌની આંખો ભાવથી ભીની થઈ, ત્યારે આપણને સીતાની ભૂમિકા વધારે સારી રીતે સમજાય છે કે અશોક વાટિકાના એ વનમાં, ઉપવનમાં એ જે અશોક વૃક્ષ નીચે બેઠેલા સીતા રામની પ્રતીક્ષા કરતા હશે ત્યારે એમની શું ભાવસ્થિતિ હશે એ આપણને વધારે સારી રીતે સમજાય છે. હનુમાનજી સમુદ્રને ઓળંગીને માં સીતા સુધી પહોંચ્યા છે. એને રાવણને જોયો, લંકા નગરી જોઈ, વિભીષણને મળ્યા, સીતાજી સમક્ષ રજૂ થયા છે. રામની જે મુદ્રિકા છે સીતાજીના હાથમાં આપી. હનુમાનજીએ આજ્ઞા માગી છે કે માતા મને હવે આજ્ઞા આપો, મને ભૂખ લાગી છે. સીતાજીએ પેલો ચૂડામણી આપ્યો છે. હનુમાનજીને કીધું છે કે રામને આ ચૂડામણી આપજો. જયંતનો પ્રસંગ પણ સીતાજી હનુમાનજીને કહ્યો કે રામને કહેજો હવે જાગો, પ્રભુ આગળ વધો. પ્રમદાવન આખો મોટો વિભાગ, એનો એક નાનકડો વિભાગ છે વનનો, અશોક વાટિકા, જેમાં સીતાજી બિરાજમાન હતા. એટલે પ્રમદાવનના બીજા વૃક્ષો આગળ હનુમાનજી ફળો ખાવા ગયા છે. વાનર પ્રકૃતિ, મન અને મરકટ તો સાથે જાય છે. એટલે માતા સીતાએ કહ્યું હતું કે પાકેલા નીચે પડેલા ફળો ખાજે. પણ પેલી રાક્ષસો એટલી બધી હતી પ્રમદાવનમાં કે નીચે કોઈ ફળ પડે તો રાક્ષસી ખાઈ જતી. એટલે હનુમાનજીને નીચે પાકેલું કોઈ મીઠું ફળ મળ્યું નહીં. એટલે પછી પેલું જે મરકટ વૃત્તિ એની અંદર હતી, વાનર વૃત્તિ, એ આગળ પ્રગટ થઈ અને કહ્યું કે પ્રકૃતિ સાથે વાનરનો સીધો સંબંધ છે. પ્રકૃતિ તો 16 કળાએ એને અધિકાર આપ્યો છે ફળો તોડવાનો. એટલે હવે હનુમાનજી જે લીલા કરવાના છે એ આ સુંદરકાંડની સમાપ્તિ છે. અને સમાપ્તિ વેળાએ તમને હનુમાનજીનું એક અલગ સ્વરૂપ આપણને જોવા મળશે. એ સ્વરૂપની આપણે વંદના કરવાના છીએ. સીતાજીની આજ્ઞા લઈ હનુમાનજી પ્રમદાવનમાં ઉપડ્યા. અદ્ભુત ફળોથી લદાયેલા વૃક્ષો જોઈ મૂળમાંથી વૃક્ષો ઉખેડ્યા, ફળો ખાધા નિરાતે. અને પછી જેમ આપણે બોરડીના ઝાડાને ખંખેરીએ એમ હનુમાનજી ફળોના વૃક્ષોને ખંખેરી રહ્યા હતા. ખેદાન મેદાન ચાલતું હતું પ્રમદાવન. હવે એક વિચાર આપણને આવે કે આવું હનુમાનજીએ કેમ કર્યું? તો એનું એક કારણ એ પણ દેખાય છે કે હનુમાનજી જાણવા માગતા હતા કે રાક્ષસોનું સૈન્ય બળ કેટલું છે.
રાક્ષસો બુદ્ધિથી કામ લે છે કે શસ્ત્રોથી કામ લે છે. બીજું, આવું કરવાથી આખી લંકા સુધી એક સંદેશો પહોંચે કે જો એક વાનર આવીને લંકાની આ સ્થિતિ કરી શકે તો આખી રામ સેના આવશે ત્યારે લંકાની શું સ્થિતિ થઈ શકે એનો અંદાજો રાક્ષસોને મળે. એટલા માટે હનુમાનજીએ પ્રમદાવનને ખેદાન બેદાન કરી રહ્યા છે. રાક્ષસીઓનું ધ્યાન ગયું જે સીતાજીની આસપાસ સુરક્ષામાં હતી કે અરે આ એક વાનર આવીને ઉત્પાત મચાવી રહ્યો છે પ્રમદાવનમાં. એ બધી રાક્ષસો સીતાજીને કહે છે કે આખું પ્રમદાવન ખેદાન બેદાન છે, અશોક વાટિકાને કંઈ થયું નથી. આ કોણ છે? આ કોણ છે? કારણ કે અસુરોમાં આવો કેવો અસુર આવ્યો છે? સીતાજી મંદ મંદ સ્મિત કરે છે, રાક્ષસીઓને કંઈ જવાબ આપતી નથી. રાક્ષસીઓ દોડતી લંકાપતિ રાવણ પાસે પહોંચી છે. રાવણને સંદેશ આપે છે કે એક યમદૂત જેવો વાનર આવ્યો છે અશોક વાટિકાના એ પ્રમદાવનમાં, અને એને બધા વૃક્ષોને ઉખેડી રહ્યો છે, લતાઓને તોડી રહ્યો છે, ફૂલોને ખેદાન મેદાન કરી રહ્યો છે, ક્યારાઓ ભાંગી રહ્યો છે, નદીઓના જે વોંકળા બનાવેલા છે એ બધું તોડી રહ્યો છે, અને આખું પ્રમદાવન ઉજ્જડ થઈ રહ્યું છે. રાવણે થયું કે એવો તે કોણ વાનર કે કોઈના હાથમાં ના આવે. એને તાત્કાલિક પોતાના સૈનિકોને મોકલ્યા, રાક્ષસોને કે જાઓ તમે વાનરને પકડી લાવો. અહીંયા સુધી રાવણને ગંભીરતા નહોતી સમજાણી, પણ પેલા રાક્ષસો જે અલગ અલગ આયુધો લઈને આવેલા, કોઈના હાથમાં તીરકામઠા હતા, કોઈના હાથમાં ગદા હતી, કોઈના હાથમાં ખડગ હતું, કોઈના હાથમાં નાગપાશ હતું, એ બધા હનુમાનજી પર પ્રહાર કરવા લાગ્યા. હવે હનુમાનજીને તો બ્રહ્માજીનું વરદાન હતું કે તને કોઈ શસ્ત્ર કે અસ્ત્ર તને હણી નહીં શકે, તારો અંગોનું પણ છેદન નહીં કરી શકે. એટલે રાક્ષસો જેટલા પણ પ્રહાર કરે એ બધા પ્રહારને હનુમાનજી ચૂકાવી દેતા હતા. અને પછી તક મળી પેલા રાક્ષસોની છાતી ઉપર મુષ્ટિના પ્રહાર હનુમાનજી કરે છે, ગદાથી એ લોકોના મસ્તક છેદી રાખે છે. રાક્ષસો મરતા ગયા. એમાંથી સેનાપતિ ભાગતો ભાગતો રાવણ પાસે આવ્યો કે આપે જેટલા અસુરોની ટોળી મોકલી હતી પેલા વાનરે બધાને મારી નાખ્યા. એટલે રાવણે પોતાના મંત્રી છે પ્રહસ્ત, એનો દીકરો છે જંબુમાલી, એની સામે જોઈને કીધું કે તું જા. જંબુમાલી જાય છે હનુમાનજીને મારવા માટે, પકડવા માટે. અને જંબુમાલી જ્યારે પ્રમદાવનમાં પ્રવેશ્યો છે ત્યારે ચૈત્ય પ્રસાદ નામનો રાવણનો એક બહુ મસ્ત પ્રસાદ હતો, મોટો. એના મોટા મોટા શિલાઓ, મોટા મોટા સ્તંભ, મોટા મોટા ગુંબજો. હનુમાનજી એ ચૈત્ય પ્રસાદ ઉપર ચડી ગયા અને પ્રાસાદના ગુંબજોને મુષ્ટિ પ્રહારથી તોડવા માંડ્યા. મોટા મોટા પિલર છે, પિલરને તોડી અને પિલરને ગોળ ગોળ સામે જેટલા રાક્ષસો છે એ બધાને પિલરથી પછાડતા જાય, મારતા જાય. જંબુમાલી આ દ્રશ્ય જોયું અને જંબુમાલી ક્રોધે ભરાયો. એણે હનુમાનજી પર પ્રહાર ચાલુ કર્યો. થોડી વાર સુધી હનુમાનજી લડતા રહ્યા, પહેલાંના બાણોના પ્રહારોને હનુમાનજીએ ચૂકાવ્યા. એ પછી હનુમાનજીને લાગ્યું કે આ પહેલો સંદેશ રાવણ સુધી મારે સશક્ત પહોંચાડવો જોઈએ. એટલે જંબુમાલીના પુત્ર, એ જંબુમાલીને, પ્રહસ્તના પુત્રને હનુમાનજીએ ભૂમિ પર પટકી અને જંબુમાલીને માર્યો. જંબુમાલી મૃત્યુ પામ્યો. એટલે રાવણે બીજા મંત્રીઓના 7 પુત્રોને મોકલ્યા. એ 7 પુત્રોને પણ હનુમાનજીએ હણ્યા. એ પછી 5 સશસ્ત્ર શક્તિશાળી સૈનિકો, વિરૂપાક્ષ, દુધત, પ્રધસ, યુપાક્ષ અને ભાસ્કર્ણ, આ 5 સૈનિકોને રાવણ મોકલે છે. હનુમાનજી એ 5 સાથે યુદ્ધ કરે છે, 5નો વધ કરે છે. જુઓ, પ્રમદાવનમાં હનુમાનજી આ માત્ર વૃક્ષોને તોડી રહ્યા છે, ખેદાન મેદાન કરી રહ્યા છે એવું નહીં, રાવણની સેનાને હચમચાવી દીધી કે એક વાનર આટલો પ્રભાવશાળી, આટલો શક્તિશાળી. રાવણને થયું કે હવે આ વાત વધી ગઈ છે. રાક્ષસીઓ કહે છે કે યમનો દૂત જ છે કોઈક. રાવણ વિચારે છે કે આ, કારણ કે એક વખત કૈલાસ પર્વત ઉપર જ્યારે ગયેલો રાવણ, ત્યારે એને નંદીની મજાક કરેલી. અમુક કથાઓમાં, લોકકથાઓમાં પણ આનો ઉલ્લેખ છે. અને નંદી બહુ ગુસ્સે, ક્રોધે ભરાયેલો. એને નંદીના શિંગડા ઉપર, એના દેખા ઉપર રાવણે એને મજાક કરેલી, કટાક્ષ કરેલો. ત્યારે નંદીએ શ્રાપ આપેલો કે તું પ્રાણીની મજાક ઉડાવી રહ્યો છે, પણ હે રાવણ, વખત આવે એક આ પશુ જ હશે જે તારી સમગ્ર સુરક્ષા, તારું અભિમાન છે એ ભાંગીને ભૂક્કો કરશે. જુઓ, રામાયણમાં 2 વાનરો આવી રીતે જાય છે રાવણ સુધી અને રાવણનું અભિમાન ઉગાડે છે. એક છે હનુમાન છે અને બીજા છે અંગત. અંગતનો પગ, આપણી તો અદ્ભુત કૃતિ છે હરેશ ધોળકિયાની. એ અંગતે જ્યારે પગ મૂક્યો રાવણની સભામાં કે ઉચકી બતાવો, એટલે 2 એવા વાનરોએ જેને રાવણનું અભિમાન તોડીને ભાંગીને ભૂક્કો કર્યું. એનું કારણ નંદીનો પેલો શ્રાપ પણ હતો કે રાવણ, તું પશુ ઉપર કટાક્ષ કરે છે, પણ આ જ પશુ તારું અભિમાન ચકનાચૂર કરશે. તો રાવણે પોતાના દીકરા અક્ષય સામે જોયું. અક્ષય ગયો છે. અક્ષય, આપણે વાત કરીએ એમ, ગધડા ઉપર, ગર્ધબ રથ ઉપર લઈને ગયો છે. અને હનુમાનજીએ જોયું કે હવે આ છોકરડો જે ધનુર્વિદ્યાનો પ્રવીણ છે એ મારી સામે લડવા આવ્યો છે. આકાશ માર્ગે પેલો બાણ જે ફેંકે છે હનુમાનજી ઉપર, હનુમાનજીએ બાણ તોડી જેને સળી ભાંગતા હોય એમ અક્ષયના બાણો ભાંગી રહ્યા છે.
અક્ષયનો ગુસ્સો વધતો જાય છે, નવા નવા શસ્ત્રોનો પ્રહાર કરતો જાય છે. હનુમાનજી બધા શસ્ત્રોને ચૂકાવી રહ્યા છે. બંને આકાશ માર્ગે પહોંચ્યા. દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે હનુમાનજી ઉપર. સૌ પ્રસન્ન થઈને જોઈ રહ્યા છે કે આ રામદૂત હનુમાન અને રાવણપુત્ર અક્ષય લડી રહ્યા છે. એ પછી જ્યારે પ્રમદાવનના મોટા મોટા સ્તંભને ગોળ ગોળ ફેરવતા હતા હનુમાનજી, એમાં ચકમકથી જે અગ્નિ પ્રગટી હતી, એમ હનુમાનજીએ અક્ષયના બંને પગ પકડ્યા, એને ગોળ ગોળ ફેરવ્યો આકાશ માર્ગે અને પછી ભૂમિ પર પટકી અક્ષયનો વધ કર્યો. અક્ષયનું મૃત્યુ થયું એટલે આખી લંકામાં સન્નાટો થઈ ગયો. રાવણનો દીકરો હણાયો. એ વખતે ઇન્દ્રજીત, જેને આપણે મેઘનાદ પણ કહીએ છીએ, એ ત્યાં સભામાં હતો અને રાવણે પોતાના દીકરા ઇન્દ્રજીત તરફ ઇશારો કરીને કીધું કે તું એકલો જા, પરિસ્થિતિની ગંભીરતા ચકાસી લે અને જરૂર પડે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર, પણ તું પકડીને લાવ. ઇન્દ્રજીત સિંહોના રથ ઉપર, સિંહથી જોડેલા રથ ઉપર પ્રમદાવનમાં પહોંચ્યો છે. અહીં હનુમાનજી સાથે એનું પણ યુદ્ધ થાય, તુમુલ યુદ્ધ થાય છે. એ પણ અલગ અલગ શસ્ત્રોનો પ્રહાર કરે છે, પણ હનુમાનજી એ શસ્ત્રોને ચૂકાવી દે છે. એ શસ્ત્રોનો પ્રહાર હનુમાનજીને કશું બગાડી નથી શકતો. ઇન્દ્રજીત સમજદાર હતો. એ સમજી ગયો કે આ કોઈ માયાવી વાનર છે, કારણ કે શસ્ત્રો એના સુધી પહોંચતા નથી. એટલે તુરંત એને બ્રહ્માસ્ત્ર કાઢ્યું અને હનુમાનજી પર બ્રહ્માસ્ત્રનો પ્રહાર કર્યો. બ્રહ્મદેવનું વરદાન હતું હનુમાનજીને, એટલે બ્રહ્માસ્ત્ર એને કોઈ નુકસાન તો પહોંચાડે એમ હતું નહીં. બ્રહ્માસ્ત્રથી જે બંધન ઊભું થાય એનાથી હનુમાનજીને પીડા થાય એમ પણ નહોતી. પણ હનુમાનજીને થયું કે પ્રમદાવનમાં બેઠા બેઠા આટલા રાક્ષસોને માર્યા, રાવણની સેનાને આટલી ખેદાનદાન કરી, પણ રાવણને જોવો છે, એની આંખોમાં આંખ નાખી વાત કરવી છે. મારે સંદેશો લંકાને આપવો છે કે આ તો હજી એક વાનર છે, આખી પાછળ રામની સેના આવી રહી છે. તો અચેતન હોવાનો ડોળ કર્યો. બ્રહ્માસ્ત્રનો જે પાશ છે એનાથી હનુમાનજી બંધાઈ ગયા. એ અચેતન હનુમાનજીને ઇન્દ્રજીત રાવણના દરબારમાં લઈને આવ્યો. અહીંયા ચંદનનો લેપ કરેલો રાવણ બેઠો છે, એકદમ પોતાની રાજસભામાં. આસપાસ સુંદરીઓ છે, ચમર ઢોળી રહી છે, મંત્રીઓ છે, નવગ્રહો બિરાજમાન છે. એવી રાજસભામાં હનુમાનજી બેઠા છે, રાવણની આંખોમાં જોઈ રહ્યા છે. હનુમાનજી વિચારે છે કે આનો દીકરો હણાયો છે, પણ આંખોમાં કોઈ પીડા નથી. પછી હનુમાનજીને એવો પણ વિચાર આવે છે, વાલ્મીકીજી લખે છે કે હનુમાનજીને એવું પણ થયું કે પોતાની શક્તિનો ઉપયોગ રાવણે જો સત્કાર્ય માટે કર્યો હોત તો કેટલું પ્રતાપી રાજા તરીકે પોંખાયો હોત, પણ આ તો અધર્મી છે. રાવણ જોઈ રહ્યો હનુમાનજીને અને કહે છે કે તું કોણ છે? કોઈ દેવતાઓનો દૂત છે કે કોઈ સાક્ષાત દેવતા છે? કોઈ ગંધર્વ છે, યક્ષ છે, કિન્નર છે? કોણ છે તું? કે કોઈ વાનર, પણ દેવનો દૂત વાનર છે? હનુમાનજી હસીને કહે છે કે હે રાવણ, હું કોઈ દેવતાનો દૂત નથી, હું કોઈ યક્ષ, કિન્નર, ગંધર્વ નથી. હું વાનર છું, મરકટ છું, પણ રામદૂત છું. હે રાવણ, તું અધર્મી છે. હું ધર્મના પક્ષે રામનો સંદેશ લઈને તારા સુધી આવ્યો છું. તું અમારા અધર્મથી, કપટથી અમારી માતા સીતાને લંકામાં લઈને આવ્યો છે. હે રાવણ, તું હજુ પણ સમય છે તારી પાસે, તું સમજી જા, કારણ કે સીતા એ મહાસતી છે અને રાક્ષસોનું નિકંદન નીકળશે એ માટેનું બહુ મોટું નિમિત્ત છે. સીતા એ માત્ર સતી નહીં, તમારો કાળ છે. આવું હનુમાનજી રાવણને કહે છે કે હજુ પણ તારા મસ્તિષ્કમાં ધર્મ વસેલો હોય, સદબુદ્ધિ હોય તો હજુ પણ ચેતી જા. માનભેર સીતાજીને રામ પાસે છોડવા આવ, રામના પગ પકડી ક્ષમા માગ. રામ વીર છે, રામ ક્ષત્રિય છે, તને ક્ષમા કરી દેશે, પણ હજુ તારી પાસે પસ્તાવાનો સમય છે. રાવણ તો પોતે પોતાના અહંકારમાં, અધર્મમાં રત હતો. એને ક્રોધ આવ્યો, કારણ આ વાનર આવીને મને આટલી બધી સલાહો આપી જાય. એને તાત્કાલિક પોતાના સૈનિકોને કીધું કે આને મૃત્યુદંડ આપો. વાલ્મીકી રામાયણમાં હવે પ્રવેશ થાય છે વિભીષણનો. તુલસીદાસની રામાયણમાં, રામચરિતમાનસમાં વિભીષણ વહેલા આવે છે, પણ વાલ્મીકી રામાયણમાં અહીંયા વિભીષણનો, જે રાવણનો નાનો ભાઈ જ હતો અને એનો મહામંત્રી હતો, વિભીષણ પ્રણામ કરીને કહે છે કે હે રાવણ, હે દશાનન, આ રીતે તમે દૂતનો વધ ના કરી શકો, કારણ કે ધર્મ છે એ દૂતના વધની ના પાડે છે. જુઓ, અહીંયા શાંતિદૂત કૃષ્ણ પણ આપણને યાદ આવે. દુર્યોધન છે એ કૃષ્ણને બાંધવા ગયો ત્યારે ભીષ્મ પિતામહે પણ કહ્યું હતું કે હે દુર્યોધન, હે દુષ્ટ, તું દૂતને ન બાંધી શકે, દૂત પર પ્રહાર ન કરી શકે, કારણ કે આ જે કૃષ્ણ, વાસુદેવ કૃષ્ણ છે એ શાંતિ દૂત બનીને આવ્યા છે. પણ દુર્યોધન તો પોતાના અભિમાનમાં હતો અને સાંકળથી એને કૃષ્ણને બાંધવાનો પ્રયત્ન કર્યો. પણ જે મોહ માયાથી બંધાયેલા નથી એ દુર્યોધનની સાંકળથી કેવી રીતે બંધાય? અને કૃષ્ણ તો વિરાટ રૂપનું દર્શન આપે છે ધૃતરાષ્ટ્રને, વિદુરને અને ભીષ્મ પિતામહને, અને દુર્યોધનની આંખો પણ અંજાઈ જાય છે. એ રીતે આ હનુમાનજી દૂત છે, એનો વધ કરવાનો રાવણ આદેશ આપે છે. વિભીષણ સમજાવે છે અને તુલસીદાસજીની રામાયણમાં કહે છે ને કે બિનુ હરિ કૃપા મિલહી નહીં સંતા. તમને આજે સંત મળે ને એ પણ હરિકૃપા છે.
વિભીષણ સંત આત્મા છે, એનો જીવ જરા જુદો છે. એટલે તમે જુઓ, જ્યારે ત્રણેય ભાઈઓ તપ કર્યું ત્યારે ઇન્દ્રાસનના બદલે કુંભકર્ણે નિંદ્રાસન માગ્યું, રાવણ વરદાન માગ્યું કે મનુષ્યના હાથે જ મારો વધ થઈ શકે, અને વિભીષણે હરિભક્તિ માગી હતી. હરિભક્તિ માગી હતી એટલા માટે રામ એને મળ્યા છે. તો વિભીષણના વચનો રાવણને હિતકારી લાગ્યા. રાવણને થયું વાત તો સાચી છે, આ વાનરનો વધ તો નહીં કરી શકાય, નહીં તો પાછા લોકો કહેશે કે દશાનન 20 ભુજાધારી રાવણ એક વાનરથી ડરી ગયો એટલે મૃત્યુદંડ તો નહીં આપી શકાય. એ વિચારે છે કે આને શું કરી શકાય. એમાં રાક્ષસોના એ સભામાં કોઈક યુક્તિ આપે છે, કહે છે કે વાનરોની પૂંછ છે રાવણ હે રાવણ, વાનરોને અતિ પ્રિય હોય છે. જો એ પૂંછને બાળીએ ને તો વાનરનું મૃત્યુ જ કહેવાય. કામ કરો, એ પૂંછડું તમે બાળો. રાવણને એ આખો જે વિચાર છે બહુ ગમ્યો. એને ઇન્દ્રજીતને કીધું કે મોટું તેલનું મોટું તપેલું ભરો, વાસણ ભરો, એમાં પલાળો એની પૂંછડી અને કાપડ બાંધણ સળગાવો પૂંછડીને. પ્રાતઃકાળનો સમય છે, હનુમાનજીને લઈ જાય છે અને મોટા તેલના તપેલામાં એનું પૂંછડું બોળવામાં આવે છે. એના હનુમાનજીની પૂંછડી સાથે લંકાના બધા અસુરો છે એ કાપડનો મોટો ટુકડો બાંધે છે. હવે તુલસીદાસની રામાયણમાં અહીંયા પણ લીલા છે, લોક રામાયણમાં, કે પૂંછડું એટલું મોટું થઈ રહ્યું કે લંકામાં કાપડ ઘટ્યું. જેટલા પણ કાપડ લાવે ઓછા જ પડે, કારણ કે પૂંછડું મોટું થઈ રહ્યું. રાક્ષસો મૂંઝાણા કે આ પૂંછડું મોટું કેમ થઈ રહ્યું છે. તો તુલસીદાસજી કહે છે કે પૂંછને હનુમાનની પહોંચ હતી જે બહુ લાંબી હતી, રાક્ષસોના હાથમાં એ પહોંચ આવે એમ નહોતી. એટલે હનુમાનજી પ્રાતઃકાળ સુધી લીલા કરતા રહ્યા. રાક્ષસો કાપડ વીંટાળીને થાકી ગયા, પણ હનુમાનજીની પૂંછડી તો મોટી થતી રહી. પ્રાતઃકાળ થયો પછી જેટલા પણ કાપડ વીંટાળાયું હતું એના ઉપર એ લોકોએ તેલ ઢોળ્યું અને ઇન્દ્રજીતે આગ ચાંપી. રાક્ષસીઓએ સીતા સુધી આવીને સંદેશો આપ્યો, ખાસ તો ત્રિજટાએ, કે સીતા પેલો જે રામદૂત આવેલો હતો એની પૂંછડીને આગ લગાડી છે, એ પૂંછડી બાળી રહ્યા છે રાક્ષસો. સીતાએ તાત્કાલિક અગ્નિદેવને પ્રાર્થના કરી, હાથ જોડીને પ્રાર્થના કરી કે હે અગ્નિદેવ, હું એક પતિવ્રતા સહધર્મચારણી, જો મેં મારા ધર્મનું પાલન કર્યું હોય, મેં મારા અંતર્મનમાં રામ સિવાય બીજા કોઈને ચાહ્યા ન હોય, સ્થાન ના આપ્યું હોય, તો હે અગ્નિદેવ, તમે આજે રામદૂત હનુમાન છે એને પીડા ના આપશો. કથા એવું કહે છે કે વાયરો એવો વાયો, કારણ કે આ તો વાયુપુત્ર હતા, પવનપુત્ર, વાયરો એવો વાયો કે આ અગ્નિ હનુમાનજીને શીતળતા આપે છે, દાહ નથી આપતા. અગ્નિદેવે પોતાનો દાહ ઘટાડી દીધો. હનુમાનજીને જે પૂંછડીમાં પીડા હતી એ પીડા શાંત પડી ગઈ. પછી હનુમાનજીને થયું કે હવે એક લંકા તો મારે જોવી પડે, અને આ જે અગ્નિ પ્રગટાવ્યો છે એ તો રાક્ષસોના અગ્નિ સંસ્કારનો અગ્નિ છે. એટલે રાક્ષસોના મૃત્યુ પૂર્વે એનો અગ્નિ સંસ્કાર હું કરી દઉં, એના અભિમાનનો અગ્નિ સંસ્કાર મારે કરવાનો છે. એટલે કથા કહે છે વાલ્મીકી રામાયણની કે હનુમાનજી ત્યાંથી છલાંગ લગાવી લંકાના એક પછી એક ભવનોમાં, નગરના અલગ અલગ મકાનોની છતો ઉપર હનુમાનજી કૂદી રહ્યા છે. પૂંછડી સળગી રહી હતી, એ દરેક જગ્યાએ પૂંછડીનો સ્પર્શ થતો જાય ત્યાં આગ લાગી. સોનાની લંકા પીગળી રહી છે, અને પીગળી રહી છે એનું દ્રવ્ય રસ્તા ઉપર આવી ગયું. ચારે કોર બૂમા બૂમ ને હાહાકાર મચી ગયો. લંકા આખી ભડભડ બળવા લાગી. લંકાના દરેક ભવનો ઉપર હનુમાનજી છલાંગ મારે છે. એ ભવનની છતો, એના પિલોર, એની દિવાલો, એના ખંડો બધું ભડકે બળવા લાગ્યું છે. પ્રમદાવન પણ ભડકે બળ્યું. માત્ર એક અશોક વાટિકા છે તેના સુધી હનુમાનજી આગ નથી પહોંચાડી. રાવણ, ઇન્દ્રજીત બધા મૂંઝાઈ ગયા. મંદોદરી કહે છે રાવણને કે સ્વામી, આ હવે રાક્ષસોનો અગ્નિ સંસ્કાર થઈ રહ્યો છે, આ અગ્નિને ઓળખો, આ અગ્નિ અજવાળું છે, આ અજવાળામાં અધર્મનો અંધકાર દૂર થઈ રહ્યો છે. જો સામે ધર્મરૂપી રામ ઊભા છે. હજુ પણ તમને કહું છું સ્વામી, સીતાને પાછા માનભેર રામને ત્યાં મૂકી આવો. એ રામદૂત હનુમાન હતો, એ દેવ સ્વરૂપ છે. હું જોઈ શકું છું કે કોઈ સામાન્ય વાનર નહોતો. મંદોદરી એમ પણ કહે છે કે હે રાવણ, આ એક વાનર જો આ સ્થિતિ ઊભી કરે તો બધા વાનરો આવશે ત્યારે રાક્ષસો સાતમા પાતાળમાં જતા રહેવું પડશે. એ સ્વામી, આવનારી સ્થિતિની ગંભીરતા તમે સમજો. પણ રાવણ છે, મંદોદરીને ન સાંભળે, વિભીષણને ન સાંભળે, હનુમાનજીને ન સાંભળે. એટલે હવે એને રામના શાસ્ત્રો જ સમજાવી શકે એમ હતા. હનુમાનજીએ આખી લંકામાં આગ લગાવી. લંકા આખી ભડભડ બળવા લાગી. એ પછી પોતાની પૂંછ ઠારવા માટે હનુમાનજી સમુદ્ર કાંઠે આવે છે, પોતાની પૂંછડીને દરિયામાં ડૂબાડે છે. લોકરામાયણનો એક પ્રસંગ છે કે હનુમાનજીના કપાળ પરથી પ્રસ્વેદના ટીપા એ વખતે દરિયામાં પડ્યા. આ પ્રસ્વેદના ટીપા આગળ જતા આપણને કથા સાથે જોડી આપવાના. અહિરાવણ ને મહિરાવણની કથામાં આ પ્રસ્વેદના ટીપા આપણને કામ લાગવાના છે. એટલે યાદ રાખજો કે હનુમાનજીના કપાળેથી પ્રસ્વેદના ટીપા સમુદ્રમાં પડ્યા છે, અને સમુદ્રમાં એક માછલી હતી, એ માછલીએ આ પ્રસ્વેદના ટીપાને પી લીધા. પછી હનુમાનજી લંકાને પાછો વળીને જુએ છે, અને ચિંતા થઈ
કે આખી લંકા ભડકે બળી રહી છે, માતા સીતાની અશોક વાટિકાની શું સ્થિતિ થઈ હશે? મને કેમ સીતાનો વિચાર નહીં આવ્યો? કથા એવું કે છે એ વખતે આકાશવાણી થઈ અને હનુમાનજીને કહ્યું કે હે હનુમાન, આપ ભલે ક્રોધે ભરાયેલા હો, ભલે આપણે ક્રોધમાં લંકા બાળી હોય, પણ સીતાજીને કોઈ નુકસાન થયું નથી, કોઈ હાનિ પહોંચી નથી, એ સુરક્ષિત છે અને રામ નામનો જાપ કરી રહ્યા છે. હનુમાનજી ત્યાંથી છલાંગ લગાવી અશોક વાટિકામાં પહોંચે છે. માતા સીતાને પ્રણામ કરીને કહે છે કે હે માતા, તમારી ચૂડામણી મારી પાસે છે, હું જઈ રહ્યો છું, રામજીને મળી તમારો સંદેશ એના સુધી પહોંચાડીશ. અમે વાનરો બહુ જલ્દી આવીશું, તમને માનભેર લઈ જઈશું. તમે પ્રતીક્ષા કરી છે એટલી પ્રતીક્ષા હવે નહીં કરવી પડે. માને પ્રણામ કરી ચૂડામણી લઈ હનુમાનજી સમુદ્ર પાસે આવ્યા છે. ત્યાંથી છલાંગ લગાવી છે. હવે રસ્તામાં પહેલાં જેટલા પણ પર્વતો આવતા હતા, જે હનુમાનજીને આરામ કરવાનો હતો, વચન આપ્યું હતું હનુમાનજી કે વળતા હું આરામ કરીશ. એ મૈનાક પર્વત હોય, બધી જગ્યાએ હનુમાનજી રોકાયા, ફળફળાદી ખાધા, થાક ઉતાર્યો છે. એવું પણ લખ્યું છે વાલ્મીકી રામાયણમાં કે હનુમાનજી છલાંગ મારી તો એ પગનું જોર એવું હતું કે એ પર્વતો સમુદ્રની અંદર જતા રહ્યા. હનુમાનજી ત્યાંથી છલાંગ લગાવી આ બાજુ જાંબનને અંગતને એ લોકો હનુમાનજીની પ્રતીક્ષા કરી રહ્યા છે. દૂરથી અને મારુતિ નંદનને આવતા જોયા. એ લોકો રામધન બોલાવી રહ્યા છે, નાચી રહ્યા છે કે હનુમાનજી પાછા આવ્યા. હનુમાનજી મળે છે અંગતને, જાંબનને ગળે લાગ્યા, પગે લાગ્યા. અંગત ખુશ છે, બધા વાનરો ખુશ છે કે હનુમાનજી આવ્યા. એણે કીધું હું સીતાજીને મળી આવ્યો છું. અને અહીંયા હનુમાનજી જાંબનને અને અંગતને સીતાજીની પરિસ્થિતિ કહે છે કે શરીરથી બહુ ક્ષીણ થયા છે સીતાજી, ચહેરાનું તેજ ઓછું નથી થયું, પણ આંખોમાં આંસુ છે. રામ નામનો જાપ કરી રહ્યા છે. અશોક વાટિકામાં અશોક વૃક્ષ નીચે સીતાજી રામની પ્રતીક્ષા કરી રહ્યા છે. અંગતને ગુસ્સો આવ્યો. વાનરોએ કીધું કે આપણે અત્યારે રામ પાસે નથી જવું, ફરી પાછા લંકામાં જઈએ, રાવણનો વધ કરી અને સીતાજીને લઈને આવીએ. હનુમાનજી કીધું કે આ પ્રયુક્ત તો મેં પણ માતાને કહી કે માં મારી પીઠ ઉપર બેસી જાઓ, તમને લંકાના બદલે સીધું પીઠ ઉપર હું ઉડીને રામ સુધી પહોંચાડું. પણ માતા સીતાએ કીધું કે રામને એટલે આવવું પડશે, કારણ કે ન માત્ર રાવણ, સમસ્ત લંકામાં, આ ખંડમાં, આ ભૂમિખંડમાં અધર્મ છે. એ અધર્મનો નાશ ભગવાન રામે કરવાનો છે. એટલે માત્ર રાવણ નહીં, ધર્મની સંસ્થાપના માટે રામે લંકા આવવું પડશે. હનુમાનજી આ વાત સમજાવી. વાનરોએ પ્રણામ કર્યા અને કીધું કે ચલો હવે જલ્દી રામ પાસે પહોંચે, કારણ કે સુગ્રીવ પ્રસન્ન થઈ જશે, આપણી ટુકડી જ પાછળ છે, બાકી બધા જતા રહ્યા હશે. આ લોકો વનોમાં આવ્યા છે, સૌને ભૂખ લાગી છે અને એ લોકોને છે કે કંઈક ખાવું છે. તો રસ્તામાં હવે વન આવ્યું છે, ફળોથી લદાયેલું વન. અને સુગ્રીવના મામા દધીમુખ છે, એનું આ મધુવન છે. મધુવનમાં હનુમાનજી આજ્ઞા આપી, જાંબવાને પ્રણામ કરી સૌ વાનરોએ ફળો ખાવા લાગ્યા. પેલો દધીમુખ વાનર આવ્યો છે, સુગ્રીવનો મામા, એ રોકે ટોકે છે તો વાનરો એની સાથે યુદ્ધ કરે છે. આ તો વાનર પ્રકૃતિ. દધીમુખને બચકા ભરીને અધમુઓ કરી નાખ્યો. એટલે આ લોકો ફળો ખાઈ રહ્યા હતા, ત્યારે દધીમુખ ભાગતો સુગ્રીવ પાસે પહોંચ્યો. કીધું કે ભાણેજ, તારા દૂતો મારા વનમાં આવ્યા છે, ફળો ખાઈ રહ્યા છે, અને કે એ લોકો સીતાજીનો સંદેશ લઈને આવી રહ્યા છે. સુગ્રીવ અતિ પ્રસન્ન રામ સુધી પહોંચ્યો, કીધું કે હનુમાનજી આવી રહ્યા છે. હનુમાનજી, અંગદ, જાંબન અને બધા વાંદરો રામ સુધી પહોંચ્યા છે. રામજીને પ્રણામ કરે છે. રામજી અતિ પ્રસન્ન છે, બધાની આંખોમાં હર્ષના આંસુ છે. હનુમાનજીને ગળે વળગાડી રામે કીધું કે હે હનુમાન, તમે મારું કાર્ય સિદ્ધ કર્યું. જવાબમાં હનુમાનજી ચૂડામણી રામના હાથમાં આપે છે. રામ તો તુરંત એ સીતાજીના ચૂડામણીને ઓળખી ગયા. રામની આંખોમાં ભાવનાત્મક આંસુ છે. રામની આંખોમાં આંસુ જોઈ બધા બહુ લાગણીશીલ થઈ ગયા છે. અને રામ કહે છે કે આ ઇન્દ્રદેવે આ ચૂડામણી મારા સસરા જનકને આપ્યો હતો. મહારાજા જનકે અમારા લગ્ન સમયે સીતાને સોંપ્યો હતો, અને મારી મધુરજની પ્રથમ રાત્રિ હતી ત્યારે મેં સીતાના અંબોડામાં આ ચૂડામણી ખોસી આપ્યો હતો, અને સીતાને અને મને અત્યંત પ્રિય છે આ ચૂડામણી. પછી હનુમાનજી પ્રણામ કરીને કહે છે કે હે રામ, પરમ પવિત્ર આ સીતા એક ચીર તપસ્વીની જેમ તમારી પ્રતીક્ષા કરે છે. હે રામ, જેમ તમે શબરીના દર્શન આપ્યા, જેમ તમે અહલ્યાને મળ્યા, એમ હવે સીતાનો પણ ઉદ્ધાર કરો. મેં માતાને કહ્યું કે માતા આપ મારી સાથે આવો, પણ માએ કહ્યું કે ધર્મની સંસ્થાપના માટે રામે લંકા આવવું પડશે. માટે હે પ્રભુ, હવે શીઘ્ર ચાલો, આપણે સીતાજીનો ઉદ્ધાર કરીએ, રાવણનો વધ કરીએ અને લંકાને પાપ મુક્ત કરીએ. રામે હુંકાર ભણ્યો છે. હનુમાનજી કહે છે કે માતાએ મને જયંતનો પ્રસંગ પણ કીધો કે ઇન્દ્રપુત્ર જયંત માત્ર કાગડો બનીને આવીને મારા જમણા અંગૂઠાને ચાંચ મારીને જાય તો તમે બ્રહ્માસ્ત્રનો પ્રહાર કરો, જ્યારે રાવણ તો મારા અસ્તિત્વને, મારા સ્વમાનને, સ્વાભિમાનને ઉચકીને અપહરણ કરીને લઈ ગયો છે, તો પણ હજુ તમે કેમ બેઠા છો રામ? હવે પધારો રામ, હવે આવો રામ. રામે પ્રણામ કર્યા છે, ચૂડામણીને આંખે લગાવ્યો છે, ભાવના છાતીએ જ આપ્યો છે રામે. અહીંયા જુઓ, આ પ્રેમીને પતિ તરીકે રામનું આ રૂપ વાલ્મીકી રામાયણમાં કેટલું સુંદર રીતે બહાર આવે છે. તુલસીદાસજી આ દ્રશ્યને પ્રણામ કરે છે.
રામ હુંકારભરી સુગ્રીવની સામે જોવે ને કહેશે કે હવે સમય નથી વિતાવો, સમય બગાડો પોસાય એમ નથી, હવે ચાલો રાવણ પાસે, મારી સીતા પાસે અને લંકાના ઉદ્ધાર માટે. ગોસ્વામી તુલસીદાસજી અને વાલ્મીકી રામાયણ અહીંયા સુંદરકાંડની પૂર્ણતા આવે છે. હવે યુદ્ધકાંડની શરૂઆત થવાની છે. આ યુદ્ધકાંડ જેમાં રામ અને રાવણ સામસામે આવવાના છે. આ યુદ્ધકાંડ જેની પૂર્વે આપણે જ્યોતિર્લિંગ, પરમ જ્યોતિર્લિંગ રામેશ્વરમની સ્થાપના આપણે જોવાની છે. હવે એનો યુદ્ધકાંડ જેમાં રામ સેતુની રચના થવાની છે. આ કથા હવે બહુ રસપ્રદ છે. આપણે રામાયણના પૂર્વાર્ધ ભાગ તરફ હવે જઈ રહ્યા છે. ત્યારે જેમ જેમ આ કથામાં આગળ વધીએ છીએ એમ શ્રી રામનું, માતા સીતાનું અને હનુમાનજીનું એક અલગ અલગ રૂપ, અલગ અલગ સ્વભાવને અલગ અલગ પરિસ્થિતિમાં આપણી સમક્ષ રજૂ થાય છે. રામાયણની આ કથા બહુ દિવ્ય છે અને રામાયણના પ્રસંગો વધારે વધારે માનવીય છે. કારણ કે અહીંયા હરિની કથા છે, હરની કૃપાથી ઊભી થયેલી હરની કથા છે. રામદૂત આપણને કહી રહ્યા છે ને વળી આપણે ન ભૂલીએ કે અત્યારે આ રામાયણ આપણને લવકુશ કહી રહ્યા છે. શ્રી રામજીની સભામાં અયોધ્યામાં રામની સમ્મુખ વાલ્મીકીના આ બંને તેજસ્વી સુકુમાર શિષ્યો લવ અને કુશ રામને રામાયણ સંભળાવી રહ્યા છે. એ સાથે અહીંયા સુંદરકાંડ પૂર્ણ થાય છે. આગળ રામની દિવ્ય કથા જાણીશું. જલસો ધ ફર્સ્ટ ગુજરાતી મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ એપ પર. હું છું રામ મોરી. આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ રામાયણ, ભગવાન રામની દિવ્ય કથા.